कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पुरी धाम की, श्री भद्रावतपुरी धाम की, श्री परमहंस महाराज की, परम पूज्य गुरुजी श्री दीनदयाल महाराज की जय, श्री रामजी महाराज की जय, बोल बोल पंजे गाये की जय, समस्त सुंदर साथ की जय। मेरे जीवन સુંદર સાંજે એક પ્રાર્થનાની સાથે આજના સત્રનું આપણે શુભારંભ કરીએ. આપ સૌ સાથ આપજો. 116 પેજ નંબર. उन्हीं को होगा तुम्हारा दर्शन, उन्हीं को होगा तुम्हारा दर्शन, जो तेरे चरणों में आ चुके हैं, जो तेरे चरणों में आ चुके हैं, सफल हुए हैं उन्हीं के जीवन, सफल
सफल हुए हैं उन्हीं के जीवन, सफल हुए उन्हीं के जीवन, जो तेरे चरणों में आ चुके हैं, जो तेरे चरणों में आ चुके हैं। जहाँ भी जिसने तुझे पुकारा, जहाँ भी जिसने तुझे पुकारा, दिया है तूने उसे सहारा, दिया है तूने उसे सहारा। जहाँ भी जिसने तुझे पुकारा, जहाँ भी जिसने तुझे पुकारा, दिया है तूने उसे सहारा, दिया है तूने उसे सहारा। कटे हैं उनके दुखों के बंधन, 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 जो तेरे चरणों में आ चुके हैं। हमें ऑटो खाली थे महाराजा खाली थे तो लगता हमारा जोड़ा था जो तेरे चरणों में आ चुके हैं, जो तेरे चरणों में आ चुके हैं। बोले श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजी महाराज श्री श्यामजी महाराजના પાવન ચરણ કમલમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે આશીર્વાદ ગ્રહણ કરીને આ પરમ પાવન ભૂમિ અત્યંત પવિત્ર ભૂમિ પરમહંસ મહારાજની તપસ્થલી જ્યાં આપણે આ બ્રહ્મવાણીનું રસસ્વાદન કરી રહ્યા છીએ। ખૂબ જ અહોભાગ્ય છે આપણા સૌના કે કયા જન્મના પુણ્ય ભેગા થયા હશે અને ત્યારે આવી પરમ પાવન સ્થાનની અંદર આપણે બેસવાની તક પામી અને અહીંયા આ નિતક ચર્ચાનો રસસ્વાદન કરી રહ્યા છીએ। એવી આ સરસ મજાની ભૂમ, આ રાજ મંદિર, પરમહંસ મહારાજનું સ્થાન શ્રી ભદ્રાવતીપુરી ધામને કોટી કોટી પ્રણામ કરું છું। એવી જ રીતે જેમના તપોબલ દ્વારા આ સ્થાન અતિ ઉત્કૃષ્ટ બન્યું છે એવા વેદ અને કતેવના જ્ઞાતા પરમહંસ મહારાજજી એમના પાવન શ્રી ચરણોમાં કોટાનુકોટી પ્રેમ પ્રણામ કરું છું। આ જીવનના ઉદ્ધારક 14 વર્ષ સુધી નિરંતર જેમણે મને બ્રહ્મવાણીનું રસસ્વાદન કરાવ્યું છે એ પણ મુંબઈ જેવા શહેરની અંદર માયાનગરીમાં જેમને બ્રહ્મવાણી પીરસી હોય એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુજી બ્રહ્મદેવ શ્રી દીનદયાળજી મહારાજજીને હું કોટાનુકોટી પ્રેમ પ્રણામ કરું છું। એમના આશીર્વાદ વડે અહીંયા આપ સૌના સમક્ષ જે બે શબ્દ કહેવા જાઉં છું એ સૌ એમનું જ આશીર્વાદ અને એમની જ દેન છે। આ મંદિરના ટ્રસ્ટીજન જે અહીંયા આગળ પધાર્યા છે આપ સૌને કોટી કોટી નમન પ્રણામ। પૂજારી મહારાજજી તેમજ પરિવાર અને આપણા અલકાબેન ખૂબ જ સેવાભાવથી જે દરરોજે દરરોજ આપણને અલગ અલગ પ્રકારના ભોગની સેવા હોય ગમે તે સેવા હોય એની અંદર એમનો ખૂબ સિંહ ફાળો એમ કહીએ તો ચાલે અને સમસ્ત મહિલા મંડળ આપ સૌ જે અહીંયા ચર્ચા રસનો લાભ લઈ રહ્યા છો તેમજ ઓનલાઈન માધ્યમોથી જે જોડાઈ રહ્યા છે એવા સર્વ સુંદર સાજીને કોટી કોટી પ્રેમ પ્રણામ।
પ્યારા સુંદર સ્નાજી, આવો હવે આપણે ચોપાઈને દોહરાવીને મઝલને આગળ વધારીએ, કારણ કે આજની મઝલ એટલે ઘૂઘરી પ્રસંગ, ત્યાં સુધી આપણે મઝલને લઈ જવાની છે અને ઘણી ખરી મઝલ છે ભુજ નગરની અંદર. માટે આવો આપણે હવે ચોપાઈને દોહરાવીએ. श्री महावती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आय बैठे न तखत, लाल आगे आए बैठे न तखत, इन ठिकाने आए के आत्म पायो करार, एह सच बैठी देख के, करने लगे विचार, करने लगे विचार, नित्याने चर्चा सुने, जाय बैठे सोहबत, जब ए मतो महते सुनी, धाय के आए धाय के आए गीत, श्री कृष्ण कन्हैया की। प्रणधार સુરસાજી, આપણે આ વિતક ચર્ચાનું રસસ્વાદન કરીએ છીએ. આજે કેટલામો દિવસ છે? 7મો દિવસ છે. અને 7મા દિવસની અંદર આપણે ભુજ નગરની જે વિતક છે એને શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. આપણે ગઈકાલે શ્રવણ કર્યું હતું કચ્છ દેશમાં કઈ રીતે ધની દેવચંદ્રજી મહારાજે ખોજ કરી. કચ્છ દેશમાં કેટલા સમય સુધી ખોજ કરી? અમને 4 વર્ષ. અને શ્રી દેવચંદ્રજી કેટલા વર્ષના થયા ત્યારે ભુજ નગર આવી છે? 21 વર્ષ. ઉમરકોટ છોડીએ ત્યારે 17 વર્ષના, અહીં કચ્છ દેશમાં 4 વર્ષની ખોજ, એટલે કે 21 વર્ષના ધની શ્રી દેવચંદ્રજી ભુજ નગરમાં જ્યારે આવ્યા, હરિદાસજીની સાથે જ્યારે મિલન થાય છે ત્યારે 21 વર્ષના હતા. અને હવે શ્રી લાલદાસજી મહારાજજી આપણને આગળની વિતક સંભળાવી રહ્યા છે. આપણે એટલું સમજી લીધેલું છે કે શ્રી દેવચંદ્રજીએ હરિદાસજીની સેવા ભાવને જોઈને એ જ સેવા ભાવને હૃદયમાં લઈ લીધું છે. અને આ સેવા કરીને મારે મારા ગુરુજીને એટલે કે હરિદાસજીને રીઝાવા છે. આ વાત એમણે મનમાં ચોક્કસ બેસાડી લીધી છે. ઇનકી મેં સેવા કરું, કારણ કે હરિદાસજીના દિલની અંદર જે કંઈ પણ જ્ઞાનનો ઉદય થયો છે એ જ જ્ઞાન તેઓ મને પણ આપશે. આ વિચાર કરીને શ્રી દેવચંદ્રજીએ હરિદાસજીની બલિભાવથી સેવા કરવાનો પ્રારંભ કર્યો છે. શ્રી દેવચંદ્રજી જે રીતે સેવા કરી રહ્યા છે તો હરિદાસજીના પણ મનમાં આવ્યું કે મારે શ્રી દેવચંદ્રજી જેવા ઉત્કૃષ્ટ શિષ્યને ખાલી રાખવા ન જોઈએ. જે મારી પાસે છે એ મારે મારા શિષ્યને અવશ્ય દેવું જ જોઈએ. હવે ગુરુ છે, એ ગુરુ એ તો અધ્યાત્મ માર્ગની અંદર
મહારાજે કહી છે, પહેલે દાતા હમ ભય, ગુરુ કો દિનો શીશ, પીછે દાતા ગુરુ ભય, સબ કछु કિયો બક્ષિસ. પહેલા દાતાના રૂપમાં આપણે છીએ જેને પોતાનો શીશ અર્પણ કર્યો. પણ યાદ રાખજો એક વાત કે શીશ કેવું હોવું જોઈએ? ખાલી. ખાલી હોય તો ગુરુ એમાં કંઈક ભરી આપે ને, પરંતુ તમે ઓલરેડી એને ભરેલું આપો એમ સમજીને કે બધું જ જ્ઞાન મારામાં છે, તો એ શું આપશે અને ક્યાં આપશે? ગુરુ પાસે જવું હોય તો શીશ એટલે ખાલી શીશ લઈને એમના ચરણોમાં નમાવાનું, મૂકી દેવાનું, અને ત્યારબાદ ગુરુનો વારો કે પહેલે દાતા પછી એ બીજા દાતા બનીને આપણને એનું સર્વસ્વ બક્ષિસ કરે છે. એવી જ રીતના હરિદાસજીના મનમાં આવ્યું કે શ્રી દેવચંદ્રજી આટલી બધી સેવા કરી રહ્યા છે, મંદિરની પણ કરે છે, મારી પણ કરે છે, જ્ઞાન પણ ગ્રહણ કરી રહ્યા છે, કોઈ વાતે કમી નથી. અને એવા શ્રી દેવચંદ્રજીને અગર મારા પાસે જે સર્વોચ્ચ છે, સર્વોત્તમ છે ન આપું તો પછી ગુરુને પણ દોષ લાગે છે, કેમ કે શિષ્ય પાસે સેવા કરાવીને ન એને કંઈ આપે તો ગુરુને પણ દોષ લાગે. તે માટે હરિદાસજીએ વિચાર કર્યા કે હવે મારે શ્રી દેવચંદ્રજીને મારા પાસે જે મંત્ર છે આ મંત્ર દીક્ષા પ્રદાન કરવી છે. સુદર્શનજી એક વાત અહીંયા ગૌર કરવાની છે. જો કથા તો કથાની રીતે ચાલ્યા જ કરે છે, પરંતુ કથાની અંદરના જે રહસ્યને ભાવ છે ને એ બહુ જ સમજવા જેવા છે. શ્રી દેવચંદ્રજી મહારાજે જ્યારે ખોજ કરી રહ્યા હતા, ગઈકાલે જ આપણે સાંભળ્યું, એમણે એક પાસે ગુરુ પાસેથી મંત્ર લીધો. કોના પાસેથી લીધો હતો? કંચીરા પાસેથી નથી લીધો. કોના પાસેથી મંત્ર લીધો? એનાથી પહેલા જ્યાં ગયા હતા ને દીપદારી સંન્યાસીનો મંત્ર લીધો છે. તો એ જે દીપદારી સંન્યાસી હતા એમણે પણ બધું જ અનુશાસન પાલન કરાવીને શ્રી દેવચંદ્રજી મહારાજને મંત્ર આપ્યો. અને મંત્ર એમની અંદર છે, એ ગુરુ છે એમના. હવે હરિદાસજીને વિચાર આવ્યો, મારે શ્રી દેવચંદ્રજીને મંત્ર દેવો છે. સપ્ત માસ 21 વર્ષે તબ દેવચંદ્ર નામ કહ પરસે. અત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ સપ્ત માસ એટલે 7 મહિના, કેના ઉપર 21 એટલે 21 વર્ષ ઉપર 7 મહિના એમની આયુષ્ય છે. અને ગુરુના દિલમાં આ વિચાર આવ્યો. હવે પ્રશ્ન એ છે કે એકવાર તમે ગુરુ કરી લીધા, મંત્ર લઈ લીધો, શું ફરીવાર ગુરુ કરી શકાય? વિચારીને જવાબ દેજો. ગુરુ કરી શકાય કે ન કરી શકાય? શકાય. તમે માનશો નહીં, જે આપણા કરતા પહેલા મતલબ મારા તો પરદાદી જે થાય અને તમારા દાદી વગેરે એમ કહું તો ચાલે, એ સમયની અંદર તમે જો એકવાર મંત્ર લીધો એ ફરીવાર નહીં લીધો. શું એ લોકો રૂઢિવાદ હતા? રૂઢિવાદ ના હતા. શાસ્ત્રનું કહેવું શું છે? આ બાબત બહુ જટિલ વાત છે, સમજજો. શાસ્ત્ર એવું કહે છે કે તમે એકવાર ગુરુ કર્યા ને તો એને તમે નથી બદલાવી શકતા. એટલા માટે આપણા જે વડીલો હતા, આજથી 3-4 જનરેશન પહેલા તમે જાઓ તો એ લોકો ગુરુ બદલતા નહોતા, ગમે તે થાય. પણ શાસ્ત્રની અંદર જ એક હજી વાત કરી છે, આત્મા બ્રહ્મ લખે નહીં જબલો, કહે વેદ વહ ગુરુ કરે તબલો.
એવા ગુરુ તમને નથી મળ્યા જેને તમને બ્રહ્મની ઓળખ કરાવી હોય. ત્યાં સુધી ગુરુ બદલવાની છૂટ તમારી જોડે છે. પરંતુ જે ગુરુએ પરમધામ દેખાડી દીધું, બ્રહ્મ સાથે સંબંધ જોડી દીધો, બ્રહ્મધામની અંદર પહોંચાડવાની જિમ્મેદારી તમારી એને સ્વીકારી લીધી હોય, તો એના પછી તમારે ગુરુ બદલવા એ ખૂબ મોટો ગુનો છે. એટલા માટે કહે છે કે જે પોતાના ગુરુ એટલે કે સદગુરુ મળી ગયા બાદ એ બદલાવે તો એ બ્રહ્મ રાક્ષસ કહેવાય. આપણે જીન હોય ને, જીન ચિરાગમાંથી કેવું આપણે ચિરાગ દસીએ તો જીન બહાર આવે, એને કહેવાય બ્રહ્મ રાક્ષસ. એટલે કે આ શાસ્ત્રોનું વિધાન છે. ગુરુ તમે ત્યાં સુધી બદલી શકો છો જ્યાં સુધી પરમાત્મા સાથે મિલાન કરવા વાળા ગુરુ નથી મળી જતા. પણ જે ગુરુએ તમને પરમાત્મા સાથે સંબંધ જોડી દીધો, પરમધામનું દર્શન તમને જ્યારે કરાવી દીધું, અને જો તમે એના પછી ગુરુ બદલવા જાઓ છો તો શું લાગે છે? ખૂબ મોટો દોષ લાગે છે. એટલા માટે એને સાચા સદગુરુ કયા જે તમને પરમધામ સુધીનું લક્ષ્ય બતાવે છે અને પરમધામ લઈ જવા માટે તમને હિંમત આપે છે, જ્ઞાન આપે છે. તો અહીંયા શ્રી દેવચંદ્રજીને હજી સુધી પરમાત્મા તત્વ પ્રાપ્ત થયું ન હતું. એટલા માટે ધની શ્રી દેવચંદ્રજીને તો ખ્યાલ જ છે કે હજી મારી જર્ની, મારો પ્રયાસ પરમાત્મા પ્રાપ્તિનો હજી પણ ચાલુ જ છે, માટે હું ગુરુ બદલાવી શકું છું. હરિદાસજીએ જ્યારે એમને કહ્યું કે હે દેવચંદ્રજી, હવે હું તમને મંત્ર દીક્ષા દેવા માંગુ છું, ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ કદી ના નથી પાડતા, કદી કોઈ વિવેચન એમની સામે બતાવતા નથી. જે પણ ગુરુ કહે એમાં હા મિલાવી અને સ્વીકારી લે છે. તો શ્રી દેવચંદ્રજીને હરિદાસજીએ કહ્યું કે હું તમને આ તિથિ ઉપર અને આ સમય ઉપર શુભ મુહૂર્તની અંદર હું તમને મંત્ર દીક્ષા આપવાનો છું. તમે તૈયાર થઈને આવી જજો. હવે તૈયાર શું કરવાનું હોય એમાં? પંચ પ્રકાર ક્ષૌરાતિનિકો, પંચ ક્ષૌર કહેવામાં આવે. મુંડન 5 જગ્યામાંથી, જેમ કે સિર આદિ, બગલમાંથી વગેરે જે વાળને કાઢવાની વિધિ હોય એને પંચ એટલે 5 જગ્યા પર ક્ષૌર કહેવાય, મુંડન. તો એ કરીને આવવા માટે હરિદાસજીએ શ્રી દેવચંદ્રજીને કહી દીધું, સમજાવી દીધું કે આ રીતે તમે તૈયાર થઈને આવજો અને સફેદ રંગના વસ્ત્ર પહેરીને મંત્ર દીક્ષા લેવા માટે આ સમય પર પહોંચી જજો. તો ગુરુ આજ્ઞા કરીએ છીએ, જે તમારી આજ્ઞા હોય એ કહેતા ધની શ્રી દેવચંદ્રજી મહારાજ તો માની ગયા. પરંતુ થયું એવું કે દિવસ એક શુભ વ્યાહ ધરાયો, સબ કુટુંબ સંગીત નભાયો. માતા પિતા તે સમયની અંદર સંતાનોને કહેતા નહોતા કે અમે તમારા લગ્ન ગોઠવી દીધા છે. માતા પિતા સરસ મજાની છોકરી જુએ, એનું પરિવાર આદિ સમજે જાણે અને યોગ્ય પાત્ર હોય તો લગ્ન વિવાહની તારીખો નક્કી થઈ જાય ને પછી કહેવામાં આવે. આજના સમય જેવું ન હતું. તો અહીંયા મધુ મહેતા અને કુંવરબાઈને પણ લાગવા લાગ્યું કે શ્રી દેવચંદ્રજી તો હાથમાંથી જઈ રહ્યા છે, વધારે નિવૃત્તિ માર્ગ તરફ એમનું વલણ, એમનું ચલન વધી રહ્યું છે. માટે એમને રોકવાનો એક જ ઉપાય છે કે લગ્ન કરાવી દો. તો લગ્ન કરવાથી પત્ની દેવી આવશે તો આપોઆપ શ્રી દેવચંદ્રજી પણ થોડા મંદિરથી દૂર થઈ જશે અને એમનું મન થોડું સંસાર તરફ આવી જશે. એવો વિચાર કરીને માતા પિતાએ એક સુશીલ કન્યા અને ખૂબ જ સરસ ઘરાનાની, પરિવારની એવી સુશીલ કન્યાને પસંદ કરી લીધી શ્રી દેવચંદ્રજીના માટે. હવે બહુ અગાઉ દેવચંદ્રજીને કેવું ને એમાંય પાછું નુકસાન જ છે, રિસ્કી છે. કારણ કે શ્રી દેવચંદ્રજી પહેલા જ ઘરબાર છોડીને મૂકીને જઈ ચૂક્યા છે. 4 વર્ષે મળ્યા હતા.
તો હવે કંઈક ખબર પડે કે કંઈક નોખું થવા જઈ રહ્યું છે તો શ્રી દેવચંદ્રજીનો કોઈ ભરોસો નથી. માતા પિતા એમને જણાવતા નથી. અને એવું થયું કે દિવસે એક દિન શુભ વ્યાહ ધરાયો, સબ કુટુંબ સંગીત નભાયો, ઉહી દિન મંત્ર નામ લઈ આયે, મતુ મેતા દર્શન પાયે, બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદ્ર મહારાજ કી. જે દિવસે હરિદાસજીએ નક્કી કર્યું છે કે આ મુહૂર્ત છે, આ સવારના સમયનું મુહૂર્ત હતું અને એના એ જ દિવસમાં સંધ્યાના સમય પર માતા પિતાએ પણ શ્રી દેવચંદ્રજીના શુભ વિવાહ કરવાનું ઠેરાવી લીધું. તો આ રીતે માતા અને પિતાના પણ એ જ દિવસ ઉપર અને ગુરુજીએ જે મંત્ર દીક્ષા લેવાનું કહ્યું એ પણ એ જ દિવસ ઉપર નિશ્ચિત કરવામાં આવ્યું. શ્રી દેવચંદ્રજી તો આજે મંત્ર દીક્ષા લેવા તૈયાર થયા, શિવનું મુંડન કરાવી દીધું, તેમજ સુંદર સફેદ રંગના વસ્ત્ર સંન્યાસી માર્ગના પહેરીને જોડી આદિ લઈને હરિદાસજીના પાસે ગયા, તેમજ મંત્ર દીક્ષાને ગ્રહણ કરી લીધી. હવે થયું એવું કે સવારના સમયનું એ મુહૂર્ત હતું. મંદિરમાં જ્યાં બાંકે બિરાજીને બાલમુકુંદજીની જે મૂર્તિ હતી એ મૂર્તિના બરાબર સામે બેસાડીને એક આસનના ઉપરમાં શ્રી દેવચંદ્રજી બેઠા છે, એક આસનના ઉપરમાં ગુરુ હરિદાસજી બેઠા છે. વિધિવત મંત્ર દેવાનું થાય છે. આ સમયમાં જ્યારે મંત્ર દેવાનો છે, બધું કમ્પ્લીટલી રેડી છે, ત્યારે ગુરુ હરિદાસજીને યાદ આવ્યું કે શ્રી દેવચંદ્રજીનો મન અને હૃદય ખાલી તો છે કે નહીં, પેલા એ તો જાણી લો. શ્રી દેવચંદ્રજીને પૂછે છે હરિદાસજી કે હે દેવચંદ્રજી, શું તમે પહેલા કોઈ પણ જગ્યાથી કોઈ પણ મંત્ર ગ્રહણ કર્યો છે? श्री देवचंद्र जी नो जवाब, लिया सन्यासी का कर विश्वास. हाँ गुरुदेव, પહેલા જ્યારે હું કચ્છ દેશમાં ખોજ કરી રહ્યો હતો તે સમયે એક ડિગધારી સંન્યાસી હતા અને એ સંન્યાસી પાસેથી વિશ્વાસ કરીને મેં એમની મંત્ર દીક્ષા લીધી છે. તે સમયે હરિદાસજી કહે છે, દેવચંદ્રજી, તમારા અંદર તો એનો મંત્ર પહેલાથી જ વ્યાપક છે, એટલા માટે તમારે ઉપાય કરવો પડશે. ઉપાય શું કરવાનો કયો? તો કહે છે કે તમે છે ને મંત્રને, જે ડિગધારી સંન્યાસીનો મંત્ર છે એ મંત્રને ચિઠ્ઠી ઉપર લખો. હા, લખો. રોટલી વણો અને એ રોટલીના ઉપર એ ચિઠ્ઠીને ચોંટાડીને રોટલી તૈયાર કરીને ડિગધારી સંન્યાસીના કોઈ ભક્ત, કોઈ અનુયાયીને તમે એ રોટલી આપી દો. આ કરવાથી શું થશે ગુરુજી? આ કરવાથી જે તમારી અંદરનો મંત્ર છે ડિગધારી સંન્યાસીનો નીકળી જશે. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી દેવચંદ્રજી ક્યારે પણ ગુરુજીની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા કે ન ક્યારેય પોતાનું વિવેચન એમની આગળ બતાવે છે. જે કરે તે શિરોધાર્ય કરે છે. પરંતુ આ વિષય એવો જટિલ વિષય હતો કે શ્રી દેવચંદ્રજીને લાગ્યું એ તો આમ કામ જ પૂર, આ તો આમ જે માણસ હોય કે જેની બુદ્ધિ કેવલ લૌકિક સંસારની અંદરની હોય, આ તો માત્ર એવો ઉપાય મને બતાવી રહ્યા છે. આ કરવાથી શું ગેરંટી છે કે મંત્ર મારા અંદરથી નીકળીને જતો જ રહેશે? શ્રી દેવચંદ્રજી ત્યારે હરિદાસજીને કહે છે કે ગુરુદેવ, આવી રીતે કરવાથી એનો નિકાલ આવતો નથી, ઉપાય નીકળતો નથી. જો અગર તમારો મંત્ર સંન્યાસીના મંત્ર કરતા વધારે પાવરફુલ હશે તો તમારો મંત્ર જ્યારે મારી અંદર જશે, ઓટોમેટિક કંઈ કર્યા સિવાય સંન્યાસી આપેલો મંત્ર એ મારા અંદર નિસ્તેજ થઈ જશે. નિસ્તેજ થવાનો મતલબ શું? હેલોજન તમે લગાવો અને નાનો બલ્બ લગાવો તો હેલોજનના લાઇટની સામે આ જે નાનો એવો બલ્બ છે એની લાઇટ કઈ કામની ન રહે.
હશે તો તમે ગમે એટલો મને મંત્ર આપશો ને તેમ છતાં એનો જ મંત્ર મારી અંદરથી કામ કરશે. તો મંત્રની શક્તિ ઉપર છે. જ્યારે દેવચંદ્રજી આ રીતનું વિવેચન કરીને સમજાવ્યું, હરિદાસજીને એટલો અંદરથી આનંદ થયો કે શું વિવેચન કર્યું છે. હરિદાસજી એવા નથી કે પોતાનો ઈગો પકડીને રાખે. એ તો જે હકીકત છે ને માનવા તૈયાર છે. માટે હરિદાસજીએ સમજી લીધું કે શ્રી દેવચંદ્રજીના દિલની અંદર જે વિવેચન થયું છે એ અસાધારણ છે, વિલક્ષણ છે. આવું વિવેચન કોઈ કરી શકતા નથી. જરૂર દેવચંદ્રજીની અંદર કોઈ અલૌકિક શક્તિ છે, કોઈ અદ્ભુત શક્તિ છે કે જેના માધ્યમથી એમણે આટલું સરસ મજાનું વિવેચન ઓન ધ સ્પોટ ત્યાં ને ત્યાં કરીને બતાવ્યું. ક્યારે એમને જઈને વિચાર કરીને પછી તો આવ્યા નથી, જે હતું ત્યાં ને ત્યાં જ વાત થઈ. માટે હરિદાસજી ખૂબ રાજી થયા શ્રી દેવચંદ્રજીના ઉપરમાં અને બાંકી બિહારીજી અને બાલમુકુંદજીના મૂર્તિની સામે આસન ઉપર બેસાડીને વિધિવત એમને મંત્ર દીક્ષા દેવામાં આવે છે. આ મંત્ર કયો હતો જે હરિદાસજી આપ્યા? 19 અક્ષરનો મંત્ર છે. ભજ મન વૃંદાવનમ કુંજ બિહારી નિત્ય વિલાસ. આ મંત્ર શ્રી દેવચંદ્રજીના કાનોમાં પ્રવેશ થાય છે અને શ્રી દેવચંદ્રજી એને ખૂબ સરસથી, નિષ્ઠાથી, નિયમથી જાપ જપવું અને આ મંત્રને મનન કરવું એના માટે પૂરો સમય આપે છે. સુંદર સાજી, મંત્ર કોને કહેવાય? મનનાદ ત્રાયતે ઇતિ મંત્ર. શાસ્ત્ર એવું કહે છે કે જે મંત્ર છે એ મંત્રનું મનન કરો અને મનન કરવાથી જે મંત્રની શક્તિ છે એ તમારી અંદર કામ કરવા લાગે. આ પંખો અહીંયા જતો જ્યાં સુધી એની સ્વિચ તમે ચાલુ ન કરો, હવા કામ આવ્યું. મંત્ર હોય પણ મનન ન કરો, જાપ ન જપો, તો એ શું કરે? મંત્ર એ સાધન છે, પણ એ સાધનને જ્યાં સુધી તમે યોગ્ય રીતે એને અપનાવતા નથી, મનન નથી કરતા, ત્યાં સુધી એ મંત્રની શક્તિ કામ નથી કરતી. મંત્રની શક્તિને કામ કરે એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણને કહ્યું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોઈ. સુંદર સાજી, જેટલું તમે મંત્રને જપો ને એટલી એની શક્તિ તમારી અંદર વધતી જાય. અને શક્તિ વધવાથી શું થાય ખબર છે? હેલ્મેટનું કામ કરે, કવચનું કામ કરે. માનો કે તમે સ્કૂટર ચલાવી રહ્યા છો, હવે શહેરોમાં તો કમ્પલસરી છે કે હેલ્મેટ પહેરવાનું છે. એવી રીતે આ જે મંત્રને તમે જેટલું જાપ જપો ને એટલું જ એ મંત્રની અંદરથી જે શક્તિ છે એ શક્તિ તમારા ઉપરમાં રક્ષા કવચનું કામ કરે છે. એટલા માટે પ્રાણાજીએ કહ્યું, વિશ્વાસ કરીને દોડશે જે તારતમ્યનું ફળ લેશે. વિશ્વાસ રાખીને મંત્રને તમે જાપ કરો અને આ મંત્રની અંદર રાજી મહારાજનું નિજ નામ છે. મૂળ નામ શું છે? શ્રી કૃષ્ણ છે. સુંદર સાજી, સતર્ક રહેજો, કારણ કે આજના સમયની અંદર જે પોલિસી જે ચાલવામાં આવી રહી છે એ પ્રણામી સંપ્રદાયની અંદર કેન્સરનું કામ કરે છે. મંત્ર સ્વયં રાજી મહારાજે જ્યારે આવીને આપ્યો અને કહ્યું કે મારું નિજ નામ શ્રી કૃષ્ણ છે. હવે આના પછી કોઈ બીજી વાર પાછું નિજ નામ આવે ખરા? આ તો લોકોને મૂર્ખ બનાવવાનું કામ છે ભાઈ. એટલે જે આપણું મૂળ મંત્ર છે, ધની દેવચંદ્રજીને પ્રાપ્ત થયું છે, વારવાર ક્યારે મંત્ર આવે નહીં, સંપ્રદાયનો મંત્ર એક જ વખત આવે અને જ્યારે સાક્ષાત પૂર્ણ પરમાત્મા આપીને ગયા પછી ફરીવાર આવીને બીજો મંત્ર કોઈ આપે ખરા? છત્રસાલજી, લાદાજી મહારાજજી, સ્વયં પ્રાણનાજી કયો મંત્ર જપ્યો? આ નિજ
ઝરવાડે ચડી ગયા ને તો બધું જ કરવું તમારું પાણી ફરી વળે. એટલે સાવધાન, સતર્ક. જીવનમાં એક વાત યાદ રાખજો, મંત્ર ક્યારે કોઈ બદલી શકતા જ નથી. પછી ભલે ગમે એટલી ગાયનું ગાન કરે, ગમે એટલી જાગણી કરવા માટે જાય, પણ જો તમે મંત્ર જ બદલી નાખ્યો છે તો તમે કઈ જાગણી કરી રહ્યા છો? તો સુંદર સાંજી, આ રીતે મંત્રનો મહિમા છે જે ધન્ય શ્રી દેવચંદ્રજી મહારાજજીએ વિવેચન કરીને હરિદાસજીને સમજાવ્યો અને હરિદાસજીએ ગદગદ થઈને આ મંત્ર દેવચંદ્રજી મહારાજને આપ્યો. હવે શ્રી દેવચંદ્રજી અહીંયાથી પાછા પોતાના ઘરે ગયા અને જ્યારે ઘરે ગયા, ઉહી દિન મંત્ર નામ લઈ આયે, મતુ મહેતા દર્શન પાયે. શ્રી દેવચંદ્રજી જ્યારે ગયા, મુંડન કરાવેલું, સફેદ રંગના ફકીરી વસ્ત્ર ધારણ કરીને જ્યારે ઘરે પહોંચ્યા તો મધુ મહેતાએ દેવચંદ્રજીના કેવા દર્શન કર્યા. पंच प्रकार शौर अति नीको, लाक्यो वेश उन्हीं मन फीको. मेहता कही कहा करी आए, आज चाहत सिंगार सुहाए. कृष्ण कन्या लाड की. મધુ મહેતા જ્યારે દેવચંદ્રજીને આવતા જોડે છે તો કે બાબા કોણ? પછી ધ્યાનથી જોઈ તો આ તો દેવચંદ્રજી જ છે. અને દેવચંદ્રજીને આ ફીકા વેશમાં જોયા, સફેદ રંગના યુનિફોર્મમાં જ્યારે જોયા, ખૂબ દુઃખી થયા. અને મધુ મહેતા કહે છે, અરે આજે તો તમારે 16 શૃંગાર સજવાનો દિવસ છે દેવચંદ્રજી, આ તમે શું કરીને આવ્યા છો? જેમ જ આ શબ્દ બોલ્યા તરત દેવચંદ્રજી સમજી ગયા, આજે તો કંઈક નવું છે. मैं तो तुमको बरजिया मेरे काम नहीं किनमो. દેવચંદ્રજી કહે છે, અગર જો તમે મારું લગ્ન વિવાહ કરવાની વાત કરતા હોય કે વિચાર કરતા હોય તો હું તમને જાણ કરી દઉં છું, લગ્ન વિવાહ સંસારની અંદર મારું કામ જ નથી. મારે લગ્ન વિવાહ કરવા જ નથી. તબ જવાબ સદગુરુ યહ કિન્નો, हमने व्याह अपनो किन्नो. किन्नो हतो वाह व्याह जाहिसो, किन्नो भद्र भाव ताहिसो. हे पिताजी, તમે જો મારા વિવાહ કરવાનું વિચારતા હોય તો સાંભળી લો. હું એક સખી છું. મારો ભાવ છે ભરતૃ ભાવ, એટલે કે એક સખીનો, એક અર્ધાંગીનીનો ભાવ છે. અને મારા ભરતાર શ્રી કૃષ્ણ છે. એમના સાથે જે મારે સંબંધ જોડવાનો છે, જે આત્મીય લગ્ન કરવાનું છે, એ હું કરીને આવ્યો છું. માટે મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે મારા લગ્ન ફરીવાર કરાવવાની કોઈ આવશ્યકતા નથી. ખૂબ રડગડગ થઈ લગ્ન પહેલા. કેમ કરીને શ્રી દેવચંદ્રજી માને નહીં અને બીજી વાર માતા પિતા માનવા તૈયાર નથી. બધું જ ગોઠવાઈ ગયું. પછી એમને કહ્યું, હવે બરાત લઈને જવાનો સમય છે. એવા સમયની અંદર ખૂબ રડચડ થઈ શ્રી દેવચંદ્રજીને માનવું જ પડ્યું. અને માતા પિતાના ઈચ્છાના કારણે એમણે આ વિવાહ તો કર્યા, પરંતુ સુંદર સાંજી, વાસ્તવમાં માતા પિતાએ વિવાહ ગોઠવ્યા ન હતા. એવું કહેવાય છે ને, રબને બનાવી. આ હકીકત છે. કારણ કે પરમાત્માએ એ પાત્ર શોધ્યા છે કે શ્રી દેવચંદ્રજીના અર્ધાંગ બની શકે. એ પાત્રનું નામ છે માતા લીલબાઈ. ખૂબ જ સુશીલ પતિવ્રતા અને પોતાના પતિના માટે ન્યોછાવર થવા માટે તૈયાર છે એવા છે લીલબાઈ માતા, જેમને સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્માએ અહીં આવવા માટે, એટલે કે લગ્ન કરવા માટે શ્રી દેવચંદ્રજીના અર્ધાંગીની બનવા માટે પસંદ કર્યા છે. તો આ રીતે હવે લીલબાઈ જે માતા છે એમનું આગમન આ ઘરની અંદરમાં થાય છે. માતા પિતાને લાગ્યું હતું કે શ્રી દેવચંદ્રજી હવે મંદિરે જતા બંધ થઈ જશે, કાં તો ઓળખા તો થઈ જ જશે.
કારણ કે ઘરની અંદર પોતાના પત્ની આવે તો એ પત્નીનું પણ ધ્યાન કરવું પડે અને પત્નીને પણ જે કંઈ જોઈએ તો આપણે વ્યવસ્થા મિલાન કરવી પડે. તો શ્રી દેવચંદ્રજી મંદિરે જે જવાનો જે એમનો સમય છે એ સમય બિલકુલ ઓછો થઈ જશે. આવી ધારણા માતા પિતાના મનમાં હતી. પરંતુ અહીંયા થયું શું કે ધની શ્રી દેવચંદ્રજી વિવાહ પહેલા જે રીતે મંદિરે જતા, સત્સંગ કરતા, જે રીતે ગુરુ સેવા કરતા, મંદિરમાં સેવા કરતા, એની અંદર તો જરા જેટલો પણ ફરક ન આવ્યો. શ્રી દેવચંદ્રજી મહારાજ વિવાહ પહેલા જુઓ તો ખાલી 12 થી લઈને 3 વાગ્યા સુધી રાત્રિકાલીન જે સમય છે એ સમયમાં વિશ્રામ કરતા ઘરમાં આવીને, અને બાકી બધો જ સમય એમનો એ મંદિરની સેવા, ગુરુ સેવા માટે છે. વિવાહ થયા બાદ પણ શ્રી દેવચંદ્રજી એ જ પ્રમાણે કન્યા જ કરે છે અને 12 થી લઈને 3 વાગ્યા સુધીનો જ સમય ફક્ત ઘરની અંદર વ્યતીત કરવો, વિશ્રામ કરવો એના માટે છે. રહે એક પહોર ઘર अपने, पिछली रात रहे जब पहर, हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे मेहनत की जोर. શ્રી દેવચંદ્રજી એક પ્રહર સુધી ઘરમાં વિશ્રામ કર્યો, 3 વાગે ઉઠ્યા અને દેહક્રિયા આદિ પતાવીને સીધા જ પહોંચી જાય છે હરિદાસજીના મંદિરે. ત્યાં જઈને ગુપ્ત રૂપથી સેવા કરી રહ્યા છે, પરિક્રમા કરવાની. એક પ્રહર સુધી દૈનિક જઈ અને ત્યાં પરિક્રમા કરે છે, કોઈને ખબર નથી. પરંતુ એક દિવસ એવું થયું, હરિદાસજીને કોઈ કાર્ય કારણથી અડધી રાતે જાગવાનું થયું તો હરિદાસજી ઉપર અગાસીએ પહોંચ્યા અને અગાસી ઉપર જઈને જોયું તો શું કે એક શખ્સ અંધારામાં ખબર નથી કોણ છે, ગોળ ગોળ ફૈરાજ કરે છે, હરિદાસજી જોઈ રહ્યા છે કદાચ આ ચોર હોય તો અંદર તો જશે, કઈ લેવાની કોશિશ તો કરશે, પરંતુ ના અંદર દાખલ થઈ રહ્યા છે, ના બહાર જઈ રહ્યા છે, માત્ર ગોળ ફરિયાદ કરે છે. તો ઘણી વાર સુધી એમને જોયા બાદ હરિદાસજીને થયો કોણ છે, પૂછું તો ખરા. ઉપરથી અવાજ આપ્યો અને નીચે દેવચંદ્રજી કહે છે, ગુરુદેવ હું છું. અવાજથી ઓળખી ગયા, નીચે આવ્યા, દરવાજો ખોલ્યા તો દેવચંદ્રજીની સાથે વાત કરી, તમે આટલા વહેલી સવારે શું કરી રહ્યા છો? ત્યારે દેવચંદ્રજી કહે છે કે હે ગુરુદેવ, રાત ખબર મોહે ના પડી, मैं जाना उग्या दिन, सेवा करे ना जनावही, अपनी आत्म के कारण श्री सद्गुरु महाराज की. देवचंद्रजी ખોટું બોલ્યા કે નહીં? બોલ્યા કે નહીં? આ પણ સમજવાની જગ્યા છે ને. દેવચંદ્રજી સાધક એકમાત્ર નથી, આપણે બધા સાધક છીએ, આપણે પણ સાધનાના પથ ઉપર જ છીએ. એટલા માટે ધનિશ્રી દેવચંદ્રજી જે આવા પ્રસંગ દ્વારા જે દેખાડી રહ્યા છે તે સમજવાની જગ્યા છે. શ્રી દેવચંદ્રજી ગુરુદેવને નથી કહેતા કે હું રોજ આવું છું, 3 થી લઈને 6 વાગ્યા સુધી પરિક્રમા કરું છું. જેને યશ જોતો હોય એ જરૂર કહેતે, ગુરુદેવ હું આવું છું અને રોજ પરિક્રમા કરું છું. પરંતુ શ્રી દેવચંદ્રજી કોઈને જ જણાવતા નથી. દાદાશ્રી મહારાજ કહી રહ્યા છે, સેવા કરે ના જનાવરી. કોઈ પણ સેવા દેવચંદ્રજી કરે છે તો કોઈને જણાવતા નથી, કારણ કે સેવા કોના અર્થે કરી રહ્યા છે? ન પેટ માટે કરે છે, ન નામ કમાવા કરે છે. એક જ કારણ છે, अपनी आत्म के कारण. જે આત્મા કારણથી સેવા કરી રહ્યા છે ને દેવચંદ્રજી, બહુ ધ્યાન આપજો. હા, કડી છે સમજવાની. આત્મા અર્થે શ્રી દેવચંદ્રજી સેવા કરી રહ્યા છે, માટે જ્યારે ગુરુદેવે પૂછ્યું તો પોતાનું સત્કર્મ ખુલ્લું ન પડે, સેવા કરી એ જાહેર ન થાય એટલા માટે જૂઠું બોલ્યા છે. આ ખોટું
કારણ કે તમે જે કરેલું પુણ્ય છે એ પુણ્યને બચાવવા માટે કંઈક કર્યું છે. બાકી જો તમે ગુરુની આગળ જૂઠું બોલો તો શાસ્ત્ર કહે છે એ ગધેડો બને છે, એની અધોગતિ થાય છે. પરંતુ શ્રી દેવચંદ્રજી કેવલ અને કેવલ સત્કર્મને ઢાંકવા માટે જ આ રીતે રજૂઆત કરી કે મને લાગ્યું સવાર પડી ગઈ, મને ખબર ન પડી કેટલા વાગ્યા હતા, એટલે હું આવી પહોંચ્યો. સુદર્શનાજી વાણીની અંદર શ્રી પ્રાણનાજી આ વાત કહી છે. બડા કયામત નામાની અંદર આવે છે કે छिपके साहिब कीजिए याद, खासल खासल जी की स्वाद. अगर तुमने खासल खासનો સ્વાદ લેવો છે એટલે કે બ્રહ્મ સૃષ્ટિના કેટેગરીનો સ્વાદ લેવો છે તો પછી સાહેબને તમે કઈ રીતે યાદ કરશો? छिपाઈને, પબ્લિસિટી કે માર્કેટિંગ કરવાના હેતુથી નહીં. જે વાસ્તવમાં ભક્તિ કરી જાણે છે એ પોતાની ભક્તિને બને એટલું કવરમાં જ રાખશે, એ ક્યારે જાહેર નહીં કરે. ભક્તિ જો જાહેર થઈ ગઈ તો જાહેર થયા પછી એનું ફલ પતન થઈ જાય. એક સરસ મજાની વાત તો એ સમજવાની છે, તમે જો પોતાનું કરેલું કુકૃત્ય કે પાપ થયું હોય ને એને તમે જાહેર કરો એ પણ નાશ થઈ જાય, અને પુણ્ય હોય એને તમે જાહેર કરો એ પૂરું થઈ જાય. પણ આપણે કરીએ છીએ એવું પાછું સારું કરેલું બોર્ડ ઉપર લખ્યું, પણ જે કઈ સંતાઈને જે કઈ કર્મ કર્યા હોય, કુકૃત્ય કર્યું હોય એના વિષયમાં તો પોતે જ જાણે, પરમાત્મા જ જાણે. કોઈને આપણે જાહેર નથી કરતા તો એ વધતું જાય કે નહીં થાય, સંચિત બની જાય, જમા થઈ જાય. તો પ્રાણનાજી કહે છે, આ પણ વાણીની અંદર જ આવેલું છે. પ્રાણનાજી કહે છે કે જો તમારે ખરાબ કર્મને આપણે કહીએ વિસ્ફોટ કરીને નાશ કરી દેવા હોય તો શું કરવું? અને જાહેર કરી દેવું. ક્રિશ્ચિયન ઈસાઈની અંદર તો કંઈક અગર ગલતી થઈ ગઈ તો સીધા જ જાય ચર્ચમાં, ત્યાં આગળ કન્ફેશન બોક્સ છે. ફાધર એની અંદર પૂજારી હોય ને, ફાધર કહેવાય, ફાધર એની અંદર એટલે પાદરી પણ કહેવાય છે, એ ઊભા હોય. અને જે વ્યક્તિથી કંઈ ગલતી કે ગુનો થયો હોય તે જાય અને ત્યાં જઈને કન્ફેશન બોક્સની અંદર ઊભો રહે અને એ વાતને જાહેર કરી નાખે. ફાધર સાંભળે એને ખબર ના પડે કે કોણ હતું. જો ખબર પડે તો પછી એ બી તો મનુષ્ય જ છે, એટલે એના મનમાં રહે કે આને આ કર્યું છે. એને ખબર ના પડે કે કોણ બોલીને ગયું, પેલાનો એક ઇકરાર પણ થઈ જાય, કબૂલ પણ થઈ જાય કે મારાથી આ ગુનાહ થયો છે. કહેવાનો તાત્પર્ય એ જ છે સુંદરસાજી કે સારું કરીને આપણે વધારે ઢંઢેરો પીટીએ છીએ, પણ જે ખરાબ કર્યું હોય એને ઢાંકી દઈએ છીએ. વાસ્તવમાં ઉલટું છે. જેને તમારે કવરમાં રાખવાનું છે, બચાવીને રાખવાનું છે, એ તમારા સત્કર્મ છે. અને કુકર્મ જે કંઈ પણ હોય એને બતાવીને જાહેર કરીને તમે ઉડાવી દો. તો સુંદરસાજી દેવચંદ્રજી પણ પોતાના જે સત્કર્મ છે એ સત્કર્મને સંતાડે છે, ગુરુદેવને પણ એના વિષયમાં જણાવતા નથી. તો આ રીતે અહીંયા એક પ્રસંગ થયો. શ્રી દેવચંદ્રજીને એકવાર હરિદાસજીએ પકડી લીધા, પરંતુ એ દિવસે તો ગમે એમ છૂટી ગયા દેવચંદ્રજી. હવે એવું થયું, એક બીજો પ્રસંગ અહીંયા લાલદાસજી મહારાજજી વર્ણન કરે છે. એક દિવસની વાત છે કે હરિદાસજી અને શ્રી દેવચંદ્રજી મંદિરની અંદર આસનની ઉપરમાં વિરાજમાન થઈને હરિદાસજી અમને ભાગવતના ગુહ્ય વાતો સમજાવી રહ્યા હતા. શ્રી દેવચંદ્રજી આ વાતોને ધ્યાન અવસ્થામાં ગ્રહણ કરી રહ્યા હતા. અને આ જ સમયની અંદર બહારથી એક ઉત્તેજિત અવાજ સાંભળવામાં આવ્યો. અવાજ શું હતો? હરિદાસજી, 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 જલ્દી બહાર આવો. સાંભળીને બંને ચોંકી ગયા. હરિદાસજી એકદમ જ ઉઠી ગયા અને બહાર દોડ્યા.
દેવચંદ્રજી એમની પાછળ ગયા, જઈને જોયું તો એક વ્યક્તિ જે આગળ ખુલ્લું મેદાન છે એની અંદર સુવાડી દીધો. 4 લોકો એને ઉચકીને લઈને આવ્યા હતા. હરિદાસજીએ પૂછ્યું કે આ ભાઈને શું થયું છે? તો કહે છે, વૃશ્ચિક દસ્યો એક દિન એક એને બિચ્છુએ ડંક માર્યો છે, એનું ઝેર એના અંદર પ્રસરી ગયું છે. તો સાથે જે 4 જણા પરિવારના હતા જે લઈને આવેલા, તેઓ કહે છે કે હે હરિદાસજી, તમે પરમાર્થી છો, તમે આના જીવ બચાવો. તમે જો આને બચાવી લેશો તો સમજી લેજો કે પરિવારના બીજા 4 સદસ્યને તમે બચાવી લીધા. કમાવા વાળો એક જ છે. તો હે હરિદાસજી, તમે પરમાર્થ કરીને આને બચાવી લ્યો. જ્યારે આ વાત કરી ને તો હરિદાસજીનું દિલ નરમ હતું અને હરિદાસજીની પાસે એવો મંત્ર હતો કે એ મંત્ર દ્વારા બિચ્છુનું ઝેર ઉતરી જતું. તો હરિદાસજીએ મૂછ ઉપર તાવ આપ્યો અને એ મંત્ર એકવાર બોલ્યા તો એ વ્યક્તિના અંદરથી અડધું ઝેર ઉતરી ગયું. એવી રીતે બીજી તરફ મૂછ ઉપર તાવ આપે છે ત્યારે બાકી અડધા ભાગનું ઝેર ઉતરી ગયું. ત્રીજી વખત મૂછ ઉપર હાથ ફેરીને મંત્ર કહે છે ત્યારે વ્યક્તિ ઊભો થઈ જાય છે. અને જેવો જ ઊભો થયો ત્યારે જે બધા લોકો એની સાથેના હતા એ બધા હરિદાસજીની જય જયકાર કરવા લાગ્યા. હરિદાસજી, તમે મહાન છો, તમે એક નહીં 5 જીવ આજે બચાવ્યા છે, તમે ખરેખર મહાન છો. આ રીતે કહ્યું અને હરિદાસજીએ બધાની પ્રશંસા તો સાંભળી લીધી, પરંતુ ક્યારે પણ આવા મહાન પુરુષો એ પ્રશંસાને દિલ ઉપર લેતા નથી. એ સાંભળે છે અને પરમાત્માનો સુગર મનાવે છે. હરિદાસજી અને દેવચંદ્રજી મહારાજજી અંદર આવ્યા, આસનોમાં બેઠા. હરિદાસજીએ કહ્યું કે દેવચંદ્રજી, આજે તો લકીલી સારું થયું, એની કિસ્મત સારી હશે કે હું અહીંયા જ હતો. ઘણીવાર એવું બને કે કંઈક કાર્યકારણથી બહાર ગયા હોય અને તત્કાલ અગર કોઈ ઈલાજ ન મળે તો મરી પણ જતે, પણ સારું થયું કે હું અહીંયા જ હતો. તરત જ મેં મંત્ર વાંચી અને એને સાજો કરી લીધો. પરંતુ ક્યારેક એવું બની શકે કે હું અહીંયા ન હોઉં કે કામથી બહાર ગયો હોઉં, તો દેવચંદ્રજી, હું તમને આ મંત્ર આપવા માંગુ છું. તમે આ મંત્ર પણ ગ્રહણ કરી લો. આ મંત્ર જો તમે લઈ લેશો તો પછી હું આગળ પાછળ હોઉં ને આવું કંઈક આવે તો તમે કેસને સોલ્વ કરી શકશો. શ્રી દેવચંદ્રજી આગળ પાછળ ક્યારેય વિવેચન નથી કરતા, પણ અહીંયા જ્યારે ગુરુદેવે કહ્યું ત્યારે શ્રી દેવચંદ્રજી કહે છે કે ગુરુદેવ, તમે એક મંત્ર પહેલાથી જ મને આપ્યો છે અને આ જે મંત્ર છે એ એટલો અક્ષીર મંત્ર છે. સો યહ મંત્ર कैसा है? દેવચંદ્રજી કહે રહ્યા છે તમે આપેલો જે મંત્ર ભજન વૃંદાવન વાળો એ કેવો મંત્ર, કેટલો શક્તિશાળી મંત્ર છે. जो लाख बिच्छू का दुख सो जन्म और मरण को छुड़ाए के देवे सुख. बोलिए श्री सद्गुरु महाराज की. બધા ફોલો કરી રહ્યા છે? ભૂજ લગત નથી ગયા ને બધા? શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. અડધા અહીંયા છે, અડધા ભુજનગરમાં છે, એવું લાગે છે. શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે જે મંત્ર ગુરુદેવ તમે મને આપ્યો છે એ એટલો શક્તિશાળી મંત્ર છે કે જન્મ લેતી વખતે અને મૃત્યુ વખતે બંને વાર બાળકને અને જે મરતો વ્યક્તિ હોય એને એટલું દુઃખ અનુભવ થાય છે કે એક નહીં લાખો બિચ્છુ એક સાથે કરડે અને ઝેર ફેલાય અને જે પીડા થાય, એટલી પીડા જન્મતી વખતે અને મરતી વખતે અનુભવ થાય છે. તમે જે મને મંત્ર આપ્યો છે ને એ તો આ જન્મ મરણના દુઃખનું નિવારણ કરવા વાળો મંત્ર છે. લાખો બિચ્છુનું ડંખ એને જ્યારે
વિષુનો જે ડંક છે, ઝેર છે, એને નિર્મૂળ કરવાવાળા મંત્રને હું મારા કયા ભાગમાં રાખું, કયા રોગમાં રાખું? કારણ કે તમે જે મંત્ર આપ્યો છે એ મંત્ર પહેલાથી જ મારા રોમમાં વ્યાપક થઈ ચૂક્યો છે. કોઈ જગ્યા હવે ખાલી નથી. પૂર્ણ વિશ્વાસની સાથે હું એ મંત્રને જપું છું. હવે આ મંત્રને હું કયા ખૂણામાં છુપાવીને રાખું? ઓલા મંત્ર આગળ આ મંત્ર બિલકુલ નિસ્તેજ થઈ જશે. જ્યારે આ રીતે વિવેચન કર્યું તો હરિદાસજી પાછા દંગ રહી ગયા. આ તો કંઈક વિલક્ષણ છે. આ તો શિષ્ય બનવાની એક્ટિંગ કરી રહ્યા છે. વાસ્તવમાં આ શિષ્ય નથી. એવી રીતે હરિદાસજીના મનમાં શ્રી દેવચંદ્રજીના માટે પાછો ખ્યાલ આવે છે. આ એક પ્રસંગ થયો. અમુક મહિના વ્યતીત થયા. આજે પાછું હરિદાસજી ઉપર છતમાં ગયા અને જોયું એ જ દિવસની જેમ પાછા ધનશ્રી દેવચંદ્રજી મહારાજ જતા જે મંદિરને ગોળ ગોળ ફરી રહ્યા છે, ન અંદર આવે છે ન બહાર જાય છે. આજે પાછા હરિદાસજીએ પકડી લીધા, રેડ હેન્ડેડ, રંગે હાથ. અને જ્યારે પકડી લીધા તો પાછું આવીને પૂછ્યા, હવે શું કહ્યું? ગુરુજીએ સમજી લીધું કે આ રોજ આવીને પ્રદક્ષિણા કરે છે. પણ આમાં એવું થયું કે ગુરુજીના દિલની અંદર ચિંતા થઈ કે દેવચંદ્રજી જેવા પાક્કા અને મજબૂત અને વિવેચન કરવા વાળા જે શિષ્ય છે, જો અગર એ મારી પરિક્રમા કરે તો એની સેવા હું સહન નહીં કરી શકું. કારણ કે વિવેચન કરવામાં મારા કરતા તો શ્રી દેવચંદ્રજી ખૂબ આગળ છે. તો એમના દ્વારા કરેલી સેવા પરિક્રમાની એ મારાથી સહન નહીં થાય. કારણ કે બાલ મુકુંદ બાકી વ્યાજની સેવા કે પ્રદક્ષિણા કરે એ તો ઠીક છે, પણ એની સાથે સાથે મારી પરિક્રમા પણ થઈ રહી છે. ત્યારે હરિદાસજીએ વચ્ચેનો રસ્તો ગોતી કાઢ્યો અને કહે છે કે હે દેવચંદ્રજી, મમ ઉર બાત યહ આનંદા हमरो देवता बाल मुकुंदा, तिनके मूर्ति हमारे जोई, तुम्हारे घर पधरावत सोई. मारा जे देवता છે બાલ મુકુંદજી, શ્રી કૃષ્ણજીનો બાલ સ્વરૂપ છે, લાલો છે. એ બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણજીની મૂર્તિ એ હું તમારા ઘરે પધરાવી દઉં, આ મારી ઈચ્છા છે. હરિદાસજીએ દેવચંદ્રજીને કહ્યું. કેમ? કારણ કે આ બાલ મુકુંદજીની સેવા તમે ઘરે જ કરી શકશો, પરિક્રમા તમે ઘરે જ કરી શકશો, બધી સેવા તમે કરી શકશો. અને ઉપરથી ઘરેથી અહીં આવવાનો સમય પણ તમારો સેવામાં જ લગાવી દેજો, એ સમય પણ બચી જશે. શ્રી દેવચંદ્રજી કોઈ દિવસ ગુરુની આજ્ઞાને અસ્વીકાર નથી કરતા. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, જો આજ્ઞા તમારી હોય સોઈ હમે કરણી, કરે સેવા જો સોય. હે ગુરુદેવજી, તમે મને આજ્ઞા આપશો, હું કરવા માટે તૈયાર છું. તો હરિદાસજી આ રસ્તો કેમ કાઢ્યો? કારણ કે દેવચંદ્રજીની સેવાથી બચી શકે એટલા માટે. અને દેવચંદ્રજીએ ગુરુજીની વાતને સ્વીકાર કરી લીધી. કારણ કે ગુરુ જે કહે એમની વાતને કાપી ન શકાય, એ તો બ્રહ્મનો આદેશ હતો. તે માટે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે તમે આજ્ઞા કરો, હું બધું જ તૈયાર કરીશ. હરિદાસજી આજ્ઞા આપી કે તમે સેવા માટે સિંહાસન તૈયાર કરો, વસ્તુ સામગ્રીઓ લઈને આવો, એક સરસ મજાનું મંદિર તૈયાર કરો. આ તિથિ, આ સમય હું તમારા ઘરે પોતે આવીને બાલ મુકુંદજીની મૂર્તિને પધરાવી દઈશ. શ્રી દેવચંદ્રજીએ સ્વીકાર્યું, બધી જ તૈયારી કરી લીધી. આજનો દિવસ સેવા પધરાવાનો છે. થોડો સમય તો દેવો પડે. કીધા પછી આજનો દિવસ આવ્યો. જ્યારે સેવા પધરાવાનો સમય થાય છે, શ્રી દેવચંદ્રજી બિલકુલ તૈયાર છે, હરિદાસજી બિલકુલ તૈયાર છે. જય અને સવારે મંદિરનો દરવાજો ખોલ્યા. શું થયું? બાલ મુકુંદજી અદૃશ્ય થઈ ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી.
મુકુંદજી સિંહાસનના ઉપરમાં બિરાજમાન હતા. રાત્રિ સમયમાં હરદાસજીએ સેવા પૂરી કરી લીધી. બંને સ્વરૂપને ઓઢાડી પણ દીધા અને જે સેવાનો જે મેન ડોર હોય એને બંધ પણ કર્યું. ચાવી પણ એમના પાસે છે. રાત્રે સુતા સવારે ઉઠ્યા, આવીને જોયું તો બાલ મુકુંદજી પોતાની જગ્યામાં ન મળ્યા. એવા પરેશાન. સુદર્શનજી એ પ્રસંગને હું આગળ વધારું એથી પહેલા એક આપણે ધૂન બોલાવીએ અને પછી જ આપણે આ પ્રસંગને આગળ લઈ જઈએ. કારણ કે આનાથી આગળ જે અનુભવ અહીંયા ગુરુ શિષ્યને થાય છે એના વિશેમાં વાત જાણશું અને ત્યારબાદ જે દર્શન શ્રી દેવશંકરજી મહારાજને મળે છે એના વિશેમાં આપણે ચર્ચા કરવાની છે. આવો આપણે ધૂન બોલાવીએ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી. પેજ નંબર 72 છે. गुरुजी मेरे मन मंदिर में, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो। इस दुनिया में हम हैं अकेले, इस दुनिया में हम हैं अकेले, तुम ही साथ निभाइयो, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो, गुरुजी मेरे मन मंदिर में रहियो। ओ रोवत रोवत थक गए नैना, रोवत रोवत थक गए नैना, अब तो आओ देर करो ना, अब तो आओ देर करो ना। भव सागर में फंसे हुए, भव सागर
कहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो। ओ तेरे लिए दुनिया ठुकर जाई, तेरे लिए दुनिया ठुकर जाई। दर दर भटका शरण में आई, दर दर भटका शरण में आई। चरणों पाले हमें सहारा, चरणों पाले हमें सहारा। ओ चरणों पाले हमें सहारा, चरणों पाले हमें सहारा। भाव की राह दिखाइयो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो। ओ निज भक्तों को भूल न जाना, निज भक्तों को भूल न जाना। मन मंदिर से दूर न जाना, मन मंदिर से दूर न जाना। निज भक्तों को भूल न जाना, निज भक्तों को भूल न जाना। मन मंदिर से दूर न जाना, मन मंदिर से दूर न जाना। सब भक्तों को साथ लेकर, सब भक्तों को साथ लेकर, सब भक्तों को साथ लेकर, सब भक्तों को साथ लेकर। श्री राम के दर्शन कराइयो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में रहियो गुरुजी मेरे मनमा तीर में गुरुजी मेरे मनमा तीर में रहियो 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 गुरुजी मेरे मनमा तीर में रहियो। श्री सद्गुरु महाराज की, कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ हरे की, परमहंस महाराज की। प्यारा સુંદર સાહેબજી, આપણે અહીંયા શ્રવણ કર્યું કે બીજા દિવસે સવારે હરિદાસજી જ્યારે મંદિરનો પટ ખોલે છે ત્યારે બાલ મુકુંદજી એમની જગ્યામાં મળતા નથી, અદૃશ્ય થઈ ગયા હતા। જેમ જ હરિદાસજીને ખબર પડી તો પેલા પોતાના પત્નીને જાણ કરી પૂછે છે કે શું તમે અંદર ગયા હતા, શું તમે સેવાની અંદર કાંઈ પણ અલગ કંઈ કરવા, સેવા ઘણીવાર પોતું કરવા ગયા હો, કંઈ કરવા ગયા હો, તમે કર્યું હતું? તો કહે છે ના સ્વામીજી, કારણ કે તમે જેને ઓળવણી કરીને પડતો લગાવ્યો એના પછી કોઈ પણ મંદિરની અંદર પ્રવેશ કર્યા નથી। હરદાસજી ચિંતિત
પાછળ એમના પત્નીએ પણ પ્રણ લીધો કે મારા પતિદેવે આ રીતે પ્રણ લીધો છે, હું કઈ રીતે અન્નજળ ગ્રહણ કરી શકું છું. એમના મોટા પુત્ર હતા વૃંદાવન, એમણે પણ સાથે પ્રણ લઈ લીધો, મારા માતા પિતા અન્નજળ ગ્રહણ નહીં કરે તો હું પણ નહીં કરું. આ 3 જણાની લાઈનબદ્ધ એકાદશીની શરૂઆત થઈ ગઈ. દેવચંદ્રજી પોતાના સમય અનુસાર જ્યારે આવ્યા તો ત્યારે ગુરુદેવનું મોઢું પડેલું જોયું. પૂછે છે શું થયું? કહ્યું કે આ પ્રમાણે બધું જ બન્યું છે. શ્રી દેવચંદ્રજીને જેમ જ ખબર પડી કે હરિદાસજી અન્નજળ ગ્રહણ નથી કરવાના, દેવચંદ્રજીએ પણ સંકલ્પ લીધો, હું પણ જ્યાં સુધી ગુરુદેવ શાંત નહીં થાય અને જ્યાં સુધી અન્નજળ ગ્રહણ નહીં કરે તો હું પણ નહીં કરું. બધાએ જ આ નિયમ લીધો અને આખો દિવસ ગોતતા રહ્યા, વિચારતા રહ્યા હરિદાસજી કે મૂર્તિ ગઈ તો ગઈ ક્યાં. અને જ્યારે બાલભોગનો સમય થયો, રાજભોગનો સમય થયો, પ્રસાદ જે પણ ગયો છે કોઈએ પ્રસાદ પણ ન લીધો. બાલોને બોલાવ્યા અને એમને જ બધો પ્રસાદ આપી દીધો અને પછી બધા જ આ રીતે અન્ન જલ વિના જ રહ્યા. આખો દિવસ ગયો, રાત્રિ ચાલુ થઈ ગઈ. શ્રી દેવચંદ્રજી તો પોતાના ઘરે ગયા. અહીંયા હરિદાસજી ઉપર ધાબામાં બેઠા હતા અને ધાબામાં બેસીને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ચિંતાવશ ઊંઘ આવતી નથી. વિચાર શું થયું? કારણ કે દેવચંદ્રજી કહે છે કે ગુરુદેવ મારો દોષ છે, તમે તો મને કહ્યું હતું કે તમારા ઘરે હું મૂર્તિ પધરાવવાનો છું, તો કદાચિત બાલ મુકુંદજીને મારા ઘરે યોગ્ય નહીં લાગ્યું હશે, એટલા માટે આ થયું છે. હરિદાસજી કહે છે કે જો તમને આપ્યા પછી બાલ મુકુંદજી અદૃશ્ય થયા હોત તો તમારી ભૂલ ગણાત, પણ મારા ગુરુદેવમાંથી અદૃશ્ય થયા છે એટલે ભૂલ મારી છે. શું ભૂલ થઈ એનો જ વિચાર કરી રહ્યા છે. તો રાત્રિના સમયમાં તીની જામ રાત્રિ જબ ભઈ, નીંદ સુષુપ્તિ લાગી ન ગઈ. 3 જામ એટલે 3 પ્રહરને કહેવાય. 3 જામ રાત્રિ વ્યતીત થઈ જવું એટલે કે 6 વાગ્યાથી રાત્રિ ચાલુ થાય, 6 થી 9, 9 થી 12 અને 12 થી 3. 3 જામ વ્યતીત થઈ ગયા. તો સવારે જ્યારે બ્રહ્મ મુહૂર્ત આવ્યું તે સમય ઠંડો ઠંડો પવન હતો, એક ઝોકું આવી ગયું હરિદાસજીને અને ત્યારે જ એમને સ્વપ્ન દેખાય છે. સ્વપ્નની અંદર આવી અને બાલ મુકુંદ પધારે તાહી, નિદ્રા દૂર કર્યો ન વાહી, ચરણ ગ્રહે તબ તહાં હરિદાસા, પ્રભુ કહા હતે કૌન કે પાસા, કૃષ્ણ કનૈયાલાલ કી. તમને બધાને શું થયું? હરિદાસજીને ચિંતા છે, તમને ચિંતા છે? શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. આજે તો બાળકોને એવું વાઇબ્રેશન થઈ ગયું છે. બાલ મુકુંદ પધારે તાહી, ત્યાં આગળ બાલ મુકુંદજી જે અદૃશ્ય થયા હતા, જેના વિશે હરિદાસજી ચિંતિત હતા, એ જ પ્રગટ થઈ ગયા. જ્યારે બાલ મુકુંદજી પ્રગટ્યા ત્યારે હરિદાસજી તરત જ એમના ચરણ પકડી લીધા. હે પ્રભુ, ક્યાં હતા? કોની પાસે હતા? શું કરી રહ્યા હતા? કેમ તમે અદૃશ્ય થઈ ગયા છો? શું ચૂક થઈ તમે મને જણાવો. ત્યારે બાલ મુકુંદજી કહે છે, સાંભળો હરિદાસજી, યા કે ઘર પધરાવતે તાતે તુમ સો અંતર કિન્નો યાતે. તમે મને કોના ઘરે પધરાવી રહ્યા હતા એના માટે મેં અંતર કર્યો, હું અંતર ધ્યાન થયો છું. હરિદાસજી કહે છે પરંતુ દેવચંદ્રજી તો ખૂબ પવિત્ર આત્મા છે. ત્યારે બાલ મુકુંદજીએ શ્રી દેવચંદ્રજીનો પરિચય આપ્યો. કોને આપે છે? હરિદાસજી. પરિચય શું આપે છે? याको रूप यथार्थ जोई, तुम नहीं जानत याको सोई, दई है मुक्ति जगत को यही, घर पहुंचे संगिन को लेही. बोले श्री सतगुरु महाराज की, कृष्ण कन्हैयालाल की, प्राणनाथ प्यारे की. बाल मुकुंदजी કહે છે, અરે તમને આનો યથાર્થ
સ્વરૂપ ખબર નથી કે આ દેવચંદ્રજી કોણ છે. તમે એવું સમજો છો કે તમારા શિષ્ય છે. આમનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ તો જગતનું કલ્યાણ કરવા માટે આવેલા સ્વરૂપ છે. એમની જે ઘરના અંદર જે સખીઓ એટલે ઘરને પરમધામની સખીઓ જે છે એ સખીઓ અહીં સંસારમાં આવ્યા છે અને એ સખીઓને જગાડવા માટે શ્રી દેવચંદ્રજીએ સ્વરૂપ ધારણ કરેલું છે અને એવા દેવચંદ્રજી સેવા કરી રહ્યા છે. તો હું કઈ રીતે એમની સેવાને સ્વીકારી શકું છું? તમે એની સેવા સ્વીકારી નહોતા શકતા એટલે તમે મારી મૂર્તિ પધરાવવા ગયા, પરંતુ દેવચંદ્રજી દ્વારા કરેલી સેવાને હું પણ સ્વીકારી નથી શકતો. કારણ કે દેવચંદ્રજી કોણ છે? શ્યામાજી છે. બાલ મુકુંદજી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. તે કઈ રીતે શ્યામાજીની સેવાને સ્વીકાર કરી? એટલા માટે તે અંતર્ધ્યાન થયા હતા. હે હરિદાસજી, હવે સમજાઈ ગયું ને દેવચંદ્રજી કોણ છે? મારી મૂર્તિ બિલકુલ પધરાવતા નહીં એમના ઘરે. તો હરિદાસજી કહે છે કે મેં તો વચન આપી દીધું છે, હવે જો હું મૂર્તિ નહીં પધરાવું તો દેવચંદ્રજીના દિલની અંદર દુઃખ થશે અને એ પણ આપણે સહન ન કરી શકીએ. દેવચંદ્રજીને દુઃખ થાય ત્યારે બાલ મુકુંદજીએ સરસ રસ્તો બતાવ્યો. જો દુઃખ પાવે સુની યહ બાત, અગર શ્રી દેવચંદ્રજીને આ વાતનું દુઃખ થશે કે તમે મારી મૂર્તિ પધરાવવાના નથી તો દુઃખી તો અવશ્ય થશે. ત્યારે તમે શું કરજો? બાકે નિહારી કયત જાહી વસ્ત્ર દીજીએ ઉનકે તાહી. જે બાકે નિહારીજીનું સ્વરૂપ છે ને એ સ્વરૂપના દિવ્ય વસ્ત્ર રોજે રોજ જે ધરાવતા હતા એમાંથી દિવ્ય વસ્ત્ર એ તમારે શ્રી દેવચંદ્રજીને આપવાના છે. શ્રી દેવચંદ્રજીના ઘરે જે સિંહાસન તૈયાર કર્યું છે એના ઉપર તમે પધરાવી દેજો. હવે એ વસ્ત્ર કયા છે એના વિષયમાં અહીંયા સમજાવ્યું. જબ પૂછે વસ્ત્ર કહા સુહાવે, હરદાસજી કહે છે હે બાલ મુકુંદજી, કયા વસ્ત્રની વાત કરી રહ્યા છો? બાલ મુકુંદજીએ કહ્યું તબ કહી આકાશી માર્ગ સે આવે. જે રોજે રોજ તમે ધરાવો છો એ વાલા નહીં, આકાશી માર્ગથી શ્રી દેવચંદ્રજીના માટે સ્પેશિયલ બાકે બિહારજી જ્યારે રાસ રમ્યા એ રાસના બાધા અહીં આગળ આવ્યા છે, આકાશી માર્ગથી આવ્યા છે. સો તમ સિંહાસન મેં દેખો જાય. તમે જેમ જ મંદિરનું બારણું ખોલશો સિંહાસનના ઉપર તમને એ વાઘા મળશે. આ એ વસ્ત્ર પરમ સુખદાયી, એ વસ્ત્ર પરમ સુખદાયક વસ્ત્ર છે. રાસ મંડળથી આવેલા વસ્ત્ર છે, એ કોઈ સામાન્ય વસ્ત્ર નથી. એને શ્રી દેવચંદ્રજીને તમે આપી દેજો. આ રીતે જ્યારે કહ્યું હરિદાસજી ગદગદ થઈ ગયા. બે વસ્તુ થઈ. આજ સુધી સેવા કરી રહ્યા હતા, કોઈ દિવસ બાલ મુકુંદજી બાકી બિહારીના દર્શન નહોતા મળ્યા, પરંતુ આજે મળ્યા. કોના લીધે મળ્યા? બીજું કે જે આટલી મોટી ચિંતા હતી કે દેવચંદ્રજીના દિલને દુઃખ ન પહોંચે એનો રસ્તો પણ મળી ગયો. અને બંને રીતે હરદાસજી ગદગદ થઈ ગયા. દેવચંદ્રજીનો વાસ્તવિક પરિચય એમને ખબર પડી ગયો. હવે હરદાસજીથી રહેવાયું નહીં. જેમ જ દર્શન થયા અને આ વાત જ્યારે પૂરી થઈ ને ત્યારે ભડક ઉઠે સૌરભ. આપણે ઊંઘમાંથી આમ થઈને ઝૂકીને જે રીતના ઉઠી જઈએ છે એવી રીતે હરદાસજી જાગૃત થઈ ગયા. અને જાગૃત થયા તો જોયું, વાહ, આજે તો દેવચંદ્રજીના કારણે મને દર્શન પ્રાપ્ત થઈ ગયા. ગદગદ થઈને હવે શ્રી દેવચંદ્રજીના પાસે દોડીને જાય છે હરિદાસજી. વચ્ચે રસ્તામાં જ દેવચંદ્રજી આવી જ રહ્યા હતા. એમનો નિત્ય નિયમ હતો તો બંને મળી ગયા. રસ્તામાં મળે તો દેવચંદ્રજીએ શું કરવાનું હોય? ગુરુદેવને પ્રણામ. આજે ઊંધું થઈ ગયું એટલે કહે છે ઉલટી ગંગા વહેવા લાગી. હરદાસે સાષ્ટાંગ દંડવત કરી દીધા દેવચંદ્રજીને.
જણાવ્યું કે તમારું વાસ્તવિક સ્વરૂપ શું છે. મને ખબર પડી ગઈ છે કે તમે કોઈ સામાન્ય નથી. પહેલાથી જ મને અણસાર આવી ચૂક્યો હતો, પરંતુ આજે બાલ મુકુંદજીએ મને સાફ સાફ તમારા વિષયમાં પરિચય આપીને કહ્યું છે. તો દેવચંદ્રજી બીજી બધી વાતો સાંભળે છે, પરંતુ પ્રશ્ન શું કરે છે? અચ્છા, બાલ મુકુંદજી મળી ગયા ગુરુદેવ, આ ચલો ચલો તમને દર્શન કરાવો. તો ત્યારે શ્રી દેવચંદ્રજીને એવું કહ્યું કે હવે વિચારજો, અત્યાર સુધી શું કહે છે? તમારો વાસ્તવિક પરિચય મને ખબર છે. બાલ મુકુંદજી શું કીધું કે એમનું પ્રણામ કે એમની કોઈ સેવા હું સ્વીકારી નહીં શકું, સહન નહીં કરી શકું. અને પાછું બીજા જ પલે કહે છે ચલો ચલો દર્શન કરાવો. જેવી રીતે માતા જશોદાજીને કૃષ્ણજીએ મોઢામાં શું દેખાડી દીધું? વિશ્વ બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ચોંકી ગયા માતા. જેમ જ મોઢું બંધ કર્યું, યોગમાં શક્તિ બધું ભૂલાવી દીધું. બીજા જ ક્ષણે કૃષ્ણજીને લાફો દઈ દીધો. કેમ? કારણ કે ભૂલી ગયા. હરિદાસજીને દેવચંદ્રજીનો વાસ્તવિક પરિચય તો થઈ ગયો, પરંતુ પાછા પોતે જ કહે છે ચલો તમને દર્શન કરાવો. ભૂલી ગયા કે દેવચંદ્રજી કોણ છે. અને બાલ મુકુંદજીએ ખુદે કહ્યું કે હું એમની સેવાને સહન નહીં કરી શકું. તેમનું પ્રણામ કઈ રીતે સહન થયું? પરંતુ તેમ છતાં ગુરુ શિષ્ય બંને ગયા અને મંદિરમાં ખોલીને જ્યારે જોયું તો તે જે આકાશી માર્ગથી આવેલા વાઘા હતા એના દર્શન થયા. जामा बाप के बिहारी जी का दिया सेवन को श्री देवचंद्र जी सिर चढ़ाए के ल्याए अपने घर में, ल्याए अपने घर में. बोलिए श्री कृष्ण कन्हैयालाल की. હવે જે વાઘા આકાશી માર્ગથી આવ્યા હતા, ધૂમધામથી બેન્ડ બાજાની સાથે વિધિવત રીતે હરિદાસજીએ એ વાઘા પધરાવી દીધા. દેવચંદ્રજીના ઘરમાં જે મંદિર સિંહાસન તૈયાર કર્યું છે તેના ઉપરમાં જ્યારે આવી રીતે સેવા પધરામણી થઈ ગઈ તો શ્રી દેવચંદ્રજીએ તો પહેલાથી જ નિષ્ઠા લઈ લીધેલી હતી કે હું બધી રીતે બાલ મુકુંદજીની સેવા કરીશ. તો અત્યારે તો વાઘાની સેવા કરવાની થઈ. હવે એ જ વાઘામાં પૂર્ણ નિષ્ઠા રાખીને દેવચંદ્રજી દેહ પછાડે ઇનમો સેવા કરવામાં પોતાનું દેહ પછાડે છે. પછાડવાનો અર્થ શું? જેવી રીતે આપણે ચંદનને રગડીએ તો એમાંથી ચંદનનો પેસ્ટ બની જાય, પરંતુ લાકડું ઓછું થતું નહીં ને, વપરાતું જાય. કોના માટે? તો ચંદન પરમાર્થ કરે છે આપણા માટે. એવી રીતે દેવચંદ્રજી પોતાનું શરીર ચંદનની જેમ રગડી રહ્યા છે કે મારી સેવા દ્વારા હું આ સ્વરૂપને રીઝાવી લઉં, અને આ સ્વરૂપને જો હું રીઝાવી લઉં તો મને આગળ વધવાનો એક સ્થાન મળે. મને જે મારા પ્રશ્નના જવાબ જોઈએ છે તે જવાબ મને મળી જાય. આ રીતે શ્રી દેવચંદ્રજી ખૂબ સરસ રીતના સેવા કરવા લાગ્યા. ચોકા પાની રસોઈ. ત્યારે તો આવા આપણા જેમ સ્ટોવ તો હતા ને, આમ ચાલુ કર્યું આમ બંધ કર્યું, કેટલું બધું કરવું પડતું નહીં. ત્યારે જેને ચોકો ઉભો થાય અને એના ઉપર બધું લાકડી આ તે લાવીને બધું ભેગું કરી અને આગ પ્રગટાવીને પછી એના ઉપર રસોઈ માંડવી પડે. કેટલી બધી તૈયારી. એટલું જ નહીં, દાળ ચોખા રેડવાના, શાક બકાલો લઈ આવવાનો, ફળો સમારવાના લાવવાના, એક સેવા શ્રી દેવચંદ્રજી કરી રહ્યા છે. એક પણ સેવા માટે એમણે કોઈને કહ્યું નથી કે મારો સમય ઓછો છે તમે કરો, કારણ કે દેવચંદ્રજીનો ઉદ્દેશ્ય શું હતો? સેવા દ્વારા પરમાત્માને રીઝાવવાનો ઉદ્દેશ્ય હતો. સુંદરસાજી, સેવા એક બહુ મોટો પદાર્થ છે પરમાત્માને રીઝાવવાનો. તમે જ્યારે સેવા કરો તો પરમાત્માને પણ થાય કે આ બહેન અથવા આ ભાઈ આ સેવા મારી જ્યારે કરે છે મને બહુ જ આનંદ થાય છે. કોઈક દિવસ જ્યારે ન બને ને તો પરમાત્મા યાદ કરે કે આની સેવા મને ખૂબ યાદ આવે છે, આ હોત તો કેટલું સારું હતું. આ રીતે સેવાની અંદર ઈષ્ટને રીઝાવવાની શક્તિ
દેવચંદ્રજી પરમાત્માને રીઝાવવા માટે રાત દિવસ એક કરે છે અને સેવા કરી રહ્યા છે। जब इन हाथ लगे सेवा करने, लगे लीलबाई को लोग कहने, तुम ऐसी स्त्री हो घर में। देवचंद्र जी मेहनत करे हाथों से। क्यारे पण कोई भी बाहर थी घर में आवे, आस पड़ोस ना लोग आवे, जोए ना तो देवचंद्र जी भोये बैठा हो અને નીચે બેસીને દાળ ચોખા વેણવાનું, બધું કંઈક સમારવાનું, બધું કરતા જોઈએ। જલ ભરવા જાય, વસ્તુ લેવા જાય અને એ જ સમયમાં લીલવા માતાને જ્યારે જુએ ત્યારે ઓલે આરામ ખુરશી હોય ને, આમ ઝૂલા જેવી, એના ઉપર મસ્ત બેઠા હોય। તો આ જ્યારે દૃશ્ય આવતા જતા લોકોએ જોયું તો બધા લીલબાઈને મેણા મારવા લાગ્યા। દેવચંદ્રજી આટલી મહેનત કરે છે અને તમે ખુરશીમાં બેસીને આરામ કરો છો? શું તમે દેવચંદ્રજીને નથી કહી શકતા કે મને કંઈક સેવા આપો, લાવો હું તમારી સેવામાં હાથ બટાવું? જ્યારે જ્યારે લીલબાઈ ઘરેથી બહાર નીકળે ના, બધા લોકો આંગળી દેખાડે, ઓલી જઈ રહ્યા છે લીલબાઈ, કેવી નસીબદાર છે। જે વડીલો હતા, મોટી ઉંમરના જે ભૈરાઓ હતા, એ બધા તો એમ જ કહે છે, અરે કલયુગ આવ્યું, કલયુગ આવ્યું, જો તો કેવી રાજરાણી છે। જે લીલબાઈની ઉંમરની હતી ના, એ બધી એવું કહે છે, અરે અમારા તો ભાગ્ય ફૂટેલા છે, આવા વર મળ્યા, પરંતુ લીલબાઈને તો જો કેવું રાજ્ય છે, કેટલું સરસ છે કે એમના પતિ બધી જ સેવા કરે અને પોતે તો આરામ કરી રહ્યા છે લીલબાઈ। એના કરતા જે નાના હોય, કુંવારિકાઓ હોય, એ તો પરમાત્માને પ્રાર્થના કરીને દેવચંદ્રજી જેવા વર જ આપજો। બધી દિશાથી લીલબાઈની નિંદા થવા લાગી, દેવચંદ્રજી મહારાજની નિંદા થવા લાગી। લીલબા માતા ગયા દેવચંદ્રજીને કહે છે, સ્વામી હું તો તમારી અર્ધાંગીની છું, લોકો મારા વિશે, તમારા વિશે એટલી વાતો કરી રહ્યા છે કે ન પૂછો વાત, ઘરમાંથી બહાર જવું મુશ્કેલ છે। બધા આટલી ચીંધી ચીંધીને મારી વાતો કરે છે, કમથી કમ લોકોનું મોઢું બંધ થાય એના માટે તો તમે મને કંઈક તો સેવા આપી દો, હું કરું। શ્રી દેવચંદ્રજીએ કહ્યું, તમે કોના પત્ની છો? લોકોના છો કે મારા? ના ના, તમારી જ પત્ની છું। તો સાંભળો, હું જે સેવા કરું છું ને, એ પરમાત્માને રીઝાવવા માટે કરી રહ્યો છું। ઘણી વખત એવું થાય, જલ ભરવા માટે જાઓ, ઉપરથી પક્ષી જાય અને એ પક્ષીની પરછાઈ પાણીમાં પડે તો એ જલ હું સ્વીકારતો નથી। એ જલને ઢોળીને ઘડાને પહેલી વાર ઉટકતા હોય એવી રીતે સાફ કરીને હું ફરી એની અંદર જલ ભરું, હવે રાખું, નાક અને મોઢા ઉપર રૂમાલ હોય અને શ્વાસ પણ ન અડે એવી રીતે જલને લઈ આવતો હોઉં। કદાચ એ જ દિવસે બીજી, ત્રીજી, ચોથી વાર પણ અગર પક્ષી ઉપરથી જાય ને મારે આ જ ફરી કરવું પડે, તેમ છતાં એક સેજ માત્ર પણ મારા મનમાં નહીં આવે કે મારે કેટલી વાર એની એક સેવા કરવી પડી રહી છે। હું સખુશી હું આ સેવા બાર કરીશ। મારા ઈષ્ટનું દિલ દુખાય એવું કોઈ કામ નહીં કરું, પરંતુ લીલબાઈ અગર હું તમને આ સેવા આપું અને જો કદાચ એક વાર બી તમારું દિલ દુખાશે ને, તો આટલા વર્ષોથી જેને સેવા કરી છે એના ઉપર પાણી ફરી વળશે। તો લીલબાઈ લોકો કહે તો કેવા દો, હું મારી સેવા તમને નહીં આપું, તમે પણ ધીરજ રાખજો, હું મારી રીતે મારી બધી જ સેવા કરી રહ્યો છું। જ્યારે આ પ્રમાણે કહ્યું, દાદાશ્રી મહારાજજી કહી રહ્યા છે, જ્યારે બહુ વધારે નિંદા થાય ને તો આપણા કરેલા કુકૃત્યો દરેકની પાપ થતા જ હોય, કુકૃત્ય થતા જ હોય છે। જ્યારે કોઈ નિંદા કરે તો એ મફતમાં સાબુ અને પાણીથી આપણને સાફ કરે છે। જે નિંદા કરે, દોષ કરવા વાળો એક છે, પણ એ જેને
કબીર સાહેબનો તો દોહો છે, નિંદક ન્યારે રખીએ આંધ લગતી છવાય. અગર તમને કોઈ નિંદક મળી જાય તો કબીર સાહેબ કહે છે કે તમે છે ને એક કુટિયા બનાવી લો અને કુટિયાની અંદર એને તમે રાખો, એને રહેવાનું સ્થાન આપો અને સમય થાય ત્યારે એને થાળ આપો. એને એટલું જ કહો કે તમારી નિંદા કરશે ભાઈ, કારણ કે જેટલી નિંદા કરશે એટલું જ તમે ફ્રી થઈ જશો. જે કંઈ પાપ હોય, દુષ્કર્મ હોય એ ધોઈ નાખશે. જ્યારે દેવચંદ્રજી મહારાજની લીલબાઈ માતાની નિંદા આવી રીતે થવા લાગી ત્યારે સાધનામાં સફળતા જલ્દી મળી ગઈ. હજી સમય લાગત, એના બદલે જલ્દીથી સફળતા મળી ગઈ. અને એના દ્વારા શું થાય છે કે શ્રી દેવચંદ્રજી રોજ બ્રહ્મમુહૂર્તની અંદર ઉઠીને ધ્યાન કરતા, ચિંતવની કરતા, પોતાના સ્વરૂપને ધ્યાન હતું. એની અંદર ખૂબ જલ્દી એમની ઉન્નતિ થઈ જાય, પ્રગતિ થઈ જાય છે. હવે આપણે જે સાંભળવાના છીએ એ છે ધનિશ્રી દેવચંદ્રજીને થયેલા બીજા દર્શનની રીત. સુંદરસાજી એમના જીવનની અંદર 3 વખત શ્રી દેવચંદ્રજીને દર્શન થયા. પિયાજી કી અતિ પ્રસન્ન તીન મેર દિય દર્શન. જ્યારે શ્રી દેવચંદ્રજી મહારાજે આવી રીતે નિષ્ઠાથી સેવા કરી, એ પણ કોના કયા વાદાની કરી? જે રાસ, અખંડ રાસના વાદા હતા, આકાશી માર્ગથી આવેલા એ વાદાની સેવા કરી. સાક્ષાત સ્વરૂપ માનીને દેહ પછાડ્યો આ સેવાની અંદર. અને બીજી ઓર જે નિંદા થઈ રહી હતી એનાથી કામ હજી જલ્દી સફળ થયું. સેવા ચિંતનની તો શ્રી દેવચંદ્રજી મહારાજ કરતા જ હતા, પરંતુ આજે એક અદ્ભુત વાત થઈ કે બીજી વાર ધનિશ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન પ્રાપ્ત થાય છે. इन भांत एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम ब्रज में गए द्वार नंद के रोशन. श्री कृष्ण कन्हैया लाल की. શ્રી દેવચંદ્રજીને એવી રીતે અનુભવ થાય છે દર્શનનો કે હું બેઠા છે તો પોતાના પૂજા ઘરની અંદર ધ્યાન અવસ્થામાં, પરંતુ ધ્યાનમાં જ શ્રી દેવચંદ્રજી પહોંચી ગયા વ્રજ મંડળ. અને નંદજીનો જે મહલ છે એના દ્વાર ઉપર જઈને ઊભા થઈ ગયા. ત્યાં જોયું તો મૈયા યશોદા હતા, માછી ઉપર બેઠા છે અને દૂધ ઓટાવી રહ્યા છે, ગરમ કરી રહ્યા છે. કેટલી બધી દાસ દાસીઓ આંગણમાં, મહલની અંદર અહીંયામાં ફરીને કેટલું બધું કામ પણ કરતી દેખાઈ. શ્રી દેવચંદ્રજીએ કહ્યું, જશોદા મૈયા મારા પ્રણામ. મૈયાએ જોયું કે શ્રી દેવચંદ્રજી આવ્યા છે, અંદર બોલાવે છે, આવો શ્રી દેવચંદ્રજી, તમારું સ્વાગત છે. પરંતુ દેવચંદ્રજીને અંદર જવા કરતા શ્રી કૃષ્ણજી ક્યાં છે એ જાણવાની વધારે ઉત્કંઠા હતી. શ્રી દેવચંદ્રજી કહે છે, મૈયા પેલા મને એ જણાવો કે શ્રી કૃષ્ણ ક્યાં છે? મૈયા કહે છે, શ્રી કૃષ્ણ તો ઘરમાં નથી, એ વનમાં ગયા છે અને ત્યાં દ્વારકાની સાથે જઈ અને સરસ મજાથી આનંદ કરતા હશે. ત્યારે દેવચંદ્રજી કહે છે કે હે મૈયા, તો પછી હું શ્રી કૃષ્ણજીને મળવા માટે જાઉં છું. મૈયા કહે છે, એમ ક્યાં જશો? ઉભા રહો, હું તમને થોડુંક કલેવા આપું, નાસ્તો આપું. ત્યાં જઈ કૃષ્ણજીને પણ દેજો, બાલબાલોને પણ આપજો, તમે પણ આવો છો. આ રીતે કહ્યું. હવે મૈયાએ સરસ મજાના મોદક અને થોડુંક કલેવા નાસ્તા જેવું એ બધું બાંધીને શ્રી દેવચંદ્રજીને આપ્યા. લઈ અને વનમાં ગયા. જ્યારે વનમાં ગયા એને ટોળે ટોળા રમી રહ્યા હતા. કૃષ્ણને ક્યાં ગોતું? હજારોની સંખ્યામાં. ત્યારે એક ગ્વાલાને પૂછ્યું, ભાઈ શ્રી કૃષ્ણ ક્યાં છે? મારે એને મળવું છે. ગ્વાલો કહે છે કે કૃષ્ણ, કયા કૃષ્ણને મળવું છે તમારે? તો કહે છે,
અરે કૃષ્ણ જે નંદજીના પુત્ર છે એમને મારે મળવું છે. અરે ભાઈ, નંદ તો કેટલા બધા છે. જેની પાસે 9 લાખ ગાયો એનું નામ નંદ. નંદ જ એટલા બધા છે ને અહીંયા, અને બધા નંદજીના ઘરે એક એક કૃષ્ણ પણ છે. તો એ કયા કૃષ્ણને મળવું છે? ત્યારે કહ્યું, મને જશોદા મૈયાના સુપુત્ર છે શ્રી કૃષ્ણજી, એમની સાથે મળવું છે. અચ્છા, જશોદા મૈયાના કૃષ્ણજી જો ઓલા ટોળામાં રમી રહ્યા છે. અંદરથી દેખાયું ત્યારે દેવચંદ્રજી મહારાજ એ જ દિશામાં આગળ વધ્યા, અને જ્યારે ટોળામાં જોયું કૃષ્ણજીએ પણ દેવચંદ્રજીને આવતા જોયા. ત્યારે શ્રી કૃષ્ણજી પણ બહાર આવ્યા અને ગ્રુપમાંથી બહાર આવી. તેમજ આ બાજુ દેવચંદ્રજી આવી રહ્યા છે તો આ બાજુ કૃષ્ણજી આવી રહ્યા છે. બંનેની મુલાકાત થઈ. હવે બંને જણા મળી અને બહુ જ ગદગદ થઈ ગયા. જ્યારે વાતો થવા લાગી ત્યારે આપણે એકબીજાને મળીએ તો શું પૂછીએ? પ્રણામ, કેમ છો? કૃષ્ણજી પૂછે છે, દેવચંદ્રજી કેમ છો? पूछी हते आपन क्या है, दर्शन दिए बहुदिन आए, भूले आप संग बरात, शिति बहु बालुका गुजरात. ધ્યાનથી સાંભળજો, કૃષ્ણજી શું કહે છે? દેવચંદ્રજી કેમ છો, ક્યાં હતા? ઘણા સમય પછી તમે મને મળ્યા. દેવચંદ્રજી ચકિત થઈ ગયા, હું ક્યારે મળ્યો? પછી કહે છે, અરે તે દિવસે નહીં, તમે રણ પ્રદેશની અંદર ખોવાઈ ગયા હતા. તે સમયે મેં જ આવીને હાથ જાગ્યો હતો, રસ્તો પાર કરાવ્યો હતો. તમારા પેટમાં દર્દ મીઠતું યાદ છે કે નહીં? જ્યારે આ વાત કરી શ્રી દેવચંદ્રજીને તરત લાઈટ થઈ. वही दिन दर्शन इन्हीं दिनों. अच्छा, तो कच्छના રણની અંદર મને દર્શન આપનાર સિપાહીના વેશમાં હતા. હું ઓળખી ન શક્યો કે કોણ છે. એટલી ખબર હતી કે મારા ધણી જ વેશ બદલીને આવ્યા. પરંતુ હવે મને સમજાણું કે મારા ધણી કોણ છે. કૃષ્ણ કનૈયા લાલ કી. હવે મને સમજાણું કે આ બાલકૃષ્ણજીનું જે સ્વરૂપ છે એ જ મારા ધણી છે. દેવચંદ્રજીને ચિત્તમાં ચોક્કસ થયું કે સિપાહીના વેશમાં બીજું કોઈ નહીં, કૃષ્ણજી જ આવ્યા હતા. એમણે જ મારો હાથ પકડીને મને રસ્તો દેખાડ્યો, પાર કરાવ્યો હતો. જ્યારે આ પ્રમાણે વાતો થઈ રહી હતી તે સમયે વનની અંદર ગ્વાલવાલો ઘૂઘરી પ્રસાદ બનાવી રહ્યા હતા. બંને બાજુથી છેડા પકડીને જે ગૌમાંથી પાણી તારવાનું હોય એ બધું કામ ચાલુ હતું, સેવા કરી રહ્યા હતા. દેવચંદ્રજી પહોંચે, એમના હાથમાં ઓલી પોટલી હતી ને, તો એ પોટલી એમણે આપી દીધી શ્રી કૃષ્ણને અને કહ્યું કે મૈયાએ મોકલ્યું છે, આની અંદર નાસ્તો છે. શ્રી કૃષ્ણજી ગ્વાલાને બોલાવીને કહ્યું કે તમે આ લઈને જાઓ, બધાને આપો, 2 ભાગ અમને પણ આપજો. 2 દુના લઈ આવજો મારા માટે, દેવચંદ્રજી માટે, અને સાથે જે ઘૂઘરી પ્રસાદ બનેલો છે ગરમ ગરમ લઈને આવજો. તો ગ્વાલાએ એ જ રીતે કર્યું કે બધાને પ્રસાદ આપ્યો અને 2 દુના લઈને આવ્યા. એક કૃષ્ણજીને, એક ધણી દેવચંદ્રજીને આપ્યો અને ઘૂઘરીના પણ 2 દુના આપી દીધા. હવે કિમનો હુકમ? કૃષ્ણજી હુકમ કરે છે. કોને? શ્રી દેવચંદ્રજી. શું હુકમ કરે છે? કિમનો હુકમ કરીએ ભોગ. દેવચંદ્રજી પ્રસાદ આરોગો. વાસ્તવમાં કોને આરોગવો જોઈએ? પહેલા કૃષ્ણજી કે દેવચંદ્રજી? આમાંય કડી છે, આમાંય કડી છે. કડીનો ખુલાસો કરીએ, પેલા પ્રસંગને લઉં તો શ્રી કૃષ્ણજી આદેશ કરે છે દેવચંદ્રજીને, ભોગ આરોગો. દેવચંદ્રજી કહે છે, તમે મારા માલિક
છો, સ્વામી છો, તમારા પેલા હું કઈ રીતે લઈ શકું? હે કૃષ્ણજી, પેલા તમે લ્યો ને. કૃષ્ણજી કે નહીં, પેલા તમે લ્યો. દેવચંદ્રજી પણ માનતા નથી. કેવી રીતે માને? ના ના, તમે લ્યો. આજીજી કરી, ના તમે લ્યો. તમે થયું. સદગુરુ ઉઠે ધ્યાન વિયોગ, બોલે શ્રી સદગુરુ મહારાજ કી. જ્યારે પહેલા ગાડી છૂટી ગઈ. શ્રી દેવચંદ્રજી મહારાજજી ધ્યાન અવસ્થામાં બ્રજમંડલ પહોંચ્યા હતા ને ધ્યાન તૂટી ગયું. મોદક ભૂંગરી ઉત્તજોના. પરંતુ જે આદેશ કર્યો તો કૃષ્ણજીએ મોદક પ્રસાદ, ગુગરી પ્રસાદ લેવા માટે, એ જ મોદક અને ગુગરી કૃષ્ણજી આપ્યા. દેવચંદ્રજી ત્યાં તો ન લીધું, પરંતુ હવે પૂજાગૃહની અંદર જ્યાં બેઠા છે ધ્યાન અવસ્થામાં, ત્યાં આગળ મોદક અને ગુગરીનો પ્રસાદ સામે જ પ્રાપ્ત થઈ જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. દેખી ધરી આગે તોન. આશ્ચર્ય થાય, કઈ રીતે અહીંયા પ્રસાદ આવી ગયો? ધ્યાનમાં જે હતું એ પ્રસાદ અહીંયા આવ્યો કઈ રીતે? વિચારવાની વાત છે સુંદર સાંજી. કારણ કે ધનિશ્રી દેવચંદ્રજીના ચિત્તમાં જે પ્રેમ છે, જે શક્તિ અને જે સ્વરૂપ છે, એ હૃદયમાંથી આ પ્રસાદ પ્રગટ થઈ જાય છે. અને શ્રી દેવચંદ્રજી જ્યારે આ પ્રસાદ જોયો પોતાની સામે, હવે થોડી કૃષ્ણજીને અરજી કરી શકે તમે લો, તમે લો, તમે લો. કઈ પર્યાય છે? પોતે જ લેવો પડે. એટલે કહ્યું ને મેં, આમાં પણ એક કડી છે. કડી શું છે કે કેમ શ્રી કૃષ્ણજીએ દેવચંદ્રજીને પ્રસાદ લેવા માટે કહ્યું? પહેલા વિચાર કરજો સુંદર સાંજી. જ્યારે બ્રજમંડળમાં આપણે આવ્યા ને વ્રજ અને રાસલીલા રમવા માટે શ્રી કૃષ્ણજીએ આગળ પડતો રોલ પ્લે કર્યો હતો. એટલે કે ગોવર્ધન ધારણ કર્યું. બધા રાક્ષસી શક્તિઓ આવતી હતી, એમાંથી ગોપીઓની રક્ષા કરી. એટલે કે વ્રજ અને રાસની અંદર રાજી આગળ હતા કે શ્યામાજી આગળ હતા? રાજી મહારાજ કૃષ્ણના સ્વરૂપમાં આગળ હતા. આ કયું બ્રહ્માંડ છે? આ જાગણીનું બ્રહ્માંડ છે. જાગણીના બ્રહ્માંડની અંદર એક વાત, તારતમ્ય જ્ઞાનની એક વાત સુંદર સાતને સમજાવી પડશે. ત્યારે જઈને સુંદર સાતના દિલની અંદર તારતમ્ય વાણી ઉતરશે. બરાબર છે અહીંયા સુધી? હવે એક ક્વેશ્ચન. બાળકને મમ્મી પાસે બેસીને શીખવું ગમે કે પપ્પા પાસે? મમ્મી તો એ જ કહે છે ને, મમ્મી પાસે. તમે બધા મમ્મી છો, પણ સાચી વાત છે, બાળકને ગમે ત્યારે મમ્મી પાસે બેસીને શીખવું કેમ ગમે? મમતા છે. પિતાને ગુસ્સો આવે તો લગાડી દેવો. માં એવું નહીં કરી શકે. માં 10 વાર ગુડાવશે ને પછી જઈને એકવાર મારશે. માની અંદર મમતા છે. એવી રીતે શ્રી શ્યામા મહારાણીજી 12,000ના સ્વરૂપ છે. 12,000ને જગાડીને પરમધામ લઈ જવાની જે જિમ્મેદારી છે એ કોની છે? શ્યામાજીની છે. કે જે પણ આ તારતમ્ય જ્ઞાન છે એને પીરસવું અને બ્રહ્મ સૃષ્ટિને એક જ્ઞાન ઉતારવું અંદર, ત્યાં સુધીની જિમ્મેદારી શ્યામાજીની છે. એટલા માટે કૃષ્ણજી શું કહે છે? પહેલા વ્રજરાસમાં તો હું આગળ હતો, હવે તમે આગળ લ્યો પ્રસાદ. શ્યામાજીને આગળ કરી દીધા. શ્યામાજીને પ્રસાદ પહેલા આપ્યા. તો શ્રી દેવચંદ્રજી જ્યારે પ્રસાદ લે છે, એ પ્રસાદ તો છે, સાથે જિમ્મેદારી છે કે તમારે આગળ પડતું કામ કરવાનું છે. વ્રજરાસ મહારાજજી આગળ હતા અને આ ત્રીજા જાગીના બ્રહ્માંડની અંદર શ્યામાજીની 3 સ્ત્રોત આગળ છે. બસરી મલકી.
એટલા માટે શ્રી શ્યામાજીનું ઉત્તરદાયિત્વ છે. હવે શ્રી દેવચંદ્રજીએ જ્યારે પ્રસાદ આગળ જોયો ત્યારે ગ્રહણ કરવો જ પડ્યો. કૃષ્ણજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રસાદ ગ્રહણ કરી લીધો. લખી કે યહ પ્રગટ પ્રસાદ બાળ્યો નિજાનંદનાદ. બાળ્યો ઉપજ્યો અધિક ચિત્ત વિચાર લીનો ખોજ કો ફલ સાર. જ્યારે આ પ્રસાદ લીધો ત્યારે એક વાતની પહેચાન શ્રી દેવચંદ્રજીને થઈ ગઈ. અને પહેચાન શું થઈ કે પહેલા જ્યારે સિપાહીના વેશમાં આવીને મને દર્શન આપેલા હતા એ તો શ્રી કૃષ્ણજી જ હતા. મારી આત્માના ધણી કોણ? નિર્ધારિત થઈ ગયું, ચોક્કસ થઈ ગયું. ગમે એટલું એને હલાવો હવે હલે. ત્યારે શ્રી દેવચંદ્રજીએ ચોક્કસ કરી લીધું મારા આત્માના ધણી શ્રી કૃષ્ણ છે. આ નિજાનંદ આત્માની અંદર જાગૃત થવા લાગ્યો. કૃષ્ણજીના આ દર્શન એમને પ્રાપ્ત થયા. હવે દિલમાં વિચાર આવ્યો કે હવે તો હું કૃષ્ણજીને જવા નહીં દઉં. પહેલી વાર તો છટકી ગયા. સિપાહી વેશમાં આવીને 8 વર્ષ મને રાહ જોડાવી. 8 વર્ષથી બી વધારે હશે. 17મા વર્ષે દર્શન થયા. અત્યારે 24 વર્ષના છે. 25 વર્ષના છે. સોરી, તો 25 વર્ષના છે અને 8 વર્ષ પૂરા થયા. 4 વર્ષ કચ્છદેશ, 4 વર્ષ ભુજનગર અને દર્શન. 8 વર્ષ સુધી મેં રાહ જોઈ. ત્યારે મને બીજા દર્શન મળ્યા અને મને ચોક્કસ થયું કે મારા ધણી કૃષ્ણજી જ છે. ત્યારે દેવચંદ્રજીએ વિચાર કરી લીધો, સંકલ્પ કરે છે કે હવે તો હું શ્રી કૃષ્ણજીને પૂરી રીતે મારા દિલમાં બેસાડીને જ રહીશ અને એમની પૂરી લીલાને જાણીને જ રહીશ. હવે યદિ હું ચૂકી જાઉં તો મારી ભૂલ છે. મારા જીવનભર હું શ્રી કૃષ્ણજીની જ કથાને સાંભળીશ. પૂરી રીતે એમનું પરમધામ ક્યાં છે, એ ક્યાંના સ્વરૂપ છે? વ્રજરાસમાં તો લીલા કરીને, પણ ધામ ક્યાં છે? એના વિષયમાં જાણવા માટે શ્રી દેવચંદ્રજી મહારાજજીએ સંકલ્પ લીધો કે હવેથી લઈને હું જેટલું પણ જીવીશ મારું જીવન કૃષ્ણાર્પણ છે. કૃષ્ણજીની જ કથાને હું શ્રવણ કરીશ. આ વિચાર કરીને હવે દેવચંદ્રજી ભુજનગરથી પ્રયાણ કરે છે. છોટી કાશી, નવાનગર, હલ્લાર દેશ, આજની તારીખમાં જામનગર કહેવાય છે. જામનગર કેમ ને નવાનગર કેમ એવું કાલે કહીશ નહીં, પણ અત્યારે એટલું જ સમજીએ કે ધનિશ્રી દેવચંદ્રજી મહારાજજી અહીંથી પ્રયાણ કરીને જાય છે નવાનગરમાં. આજની તારીખમાં જામનગર જેને આપણે કહીએ છીએ, કારણ કે એને છોટી કાશી કહેવાય છે. બધી જગ્યા ત્યાં કથા મંડાર છે. જે સાંભળવું હોય, જેટલું સાંભળવું હોય બધું જ પીરસવા વાળા મોટા વિદ્વાનો ત્યાં હતા. તો સુદર્શનજી અહીંથી શ્રી દેવચંદ્રજી હવે પ્રયાણ કરે છે. આ કોની આજ્ઞા દ્વારા? ગીતકાર કહી રહ્યા છે, यह आज्ञा निजमूल की लखी साथ नहीं और व्याही प्रगट पूर्व समय श्यामा को तेही ठोर. આ તો મૂળ સ્વરૂપ રાજી મહારાજની આજ્ઞા છે કે શ્યામાજીને ભુજનગરથી સીધા જ નવાનગરમાં લઈને આવે છે. કારણ કે નવાનગરની અંદર લાવીને શ્યામાજીને પૂર્ણાંત પૂર્ણ કરવાના છે. 14 લોકની અંદર સૌથી મીઠી ભૂમિ, સૌથી ઉપજાઉ ભૂમિ હોય તો કઈ? ये मध्य जे पूरी कहावे नवतन जेનું નામ ઉત્તમ ચૌદે ભવનમાં જીહવાલાનો વિશ્રામ. એ નવતનપુરીની ભૂમિ ઉપરમાં દેવચંદ્રજીને લાવવા માટે શ્રી કૃષ્ણજી ધામ ધની પિયા એ હુકમ કરે છે અને શ્રી શ્યામાજી ભુજનગરથી આવે છે નવાનગરમાં. સંકલ્પ કર્યો છે કે હું કૃષ્ણજીની કથા એટલે કે ભાગવત મહાપુરાણને શ્રવણ કરીશ. સુદર્શનજી આટલા જ આપણે પ્રસંગ અહીંયા રાખીએ અને આવતીકાલે આપણે શ્રવણ કરીશું કે કઈ રીતે નવાનગરની અંદર શ્રી દેવચંદ્રજી મહારાજે કથા શ્રવણ કરી એટલી નિષ્ઠાપૂર્વક કરે છે અને પછી જે ત્રીજા
અને અંતિમ દર્શન શ્રી દેવજીને પ્રાપ્ત થયા એ કઈ રીતે પ્રાપ્ત થાય છે એના વિષયમાં આવતીકાલે આપણે પ્રસંગને શ્રવણ કરીશું. આવો ચોપાઈને દોહરાવીએ. યહ જ્ઞાન મૂલ કી लखी साथ नहीं और ल्याई प्रगट पूरब समय श्यामा को तेहि ठोर श्यामा को तेहि ठोर श्री महामति कहे साध जी एक गीत के कहे बयान श्री देवचंद्र जी के स्वरूप की नेक कही पहचान नेक कही पहचान